शिवाय। जय सच्चिदानंद। जय सच्चिदानंद। हाँ, त्रिमंत्र बोलाओ साहेब। जयश्रीबेन फॉलो करजो। हाँ। नमो वितरागाय। नमो वितरागाय। नमो अरिहंताणम। नमो अरिहंताणं। नमो सिद्धाणम। नमो सीताणं। नमो आयरियाणम। नमो आयरियाणं। नमो वत्सायाणम। नमो वज्रायाणं। नमो लोये सव साहुणम। नमो लोहे सब साहुणं। ऐसो पंचन मुक्कारो। ऐसो पंचन मुक्कारो। तव पणासणो। सब पावपणासनो। मंगलाणंच सव्वेसेन। मंगलानं च सभ्येतिं। परमं हवै मंगलम। परमं हवै मंगलम्। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। नमः शिवाय। ओम नमः शिवाय। जय सच्चिदानंद। जय सच्चिदानंद। जय सच्चिदानंद साहेब। मंगलाचरण बोलाओ। जयश्रीबेन फॉलो करजो। ओम निज स्वभाव से सदगुरु। निज स्वभाव से सदगुरु। गुरु लघु सर्वज्ञ है। गुरु लघु सर्वज्ञ है। सूक्ष्मतमा सिद्ध परम गुरु। सूक्ष्मतमासित परम गुरु। सत्यं निश्चय वन्द्य है। सत्यं निश्चय वन्द्य। त्रिसकोटि देवगण। तेत्रिस कोटि देवगण। विश्वहितार्थे स्वागतम्। विश्वहितार्थे स्वागतम्। जग कल्याणक यज्ञ में। जग कल्याणक यज्ञ में। मंगलमय ध्यो आशीषम्। मंगलमय दो आशीषम्। सिद्ध स्वरूपी मूर्तमोक्ष। सिद्ध स्वरूपी मूर्तमो। गलती भूल को माफी दो। गलती भूल को माफी जो। व्यवहारे सद्बुद्धि हो। व्यवहारे सद्बुद्धि हो। निश्चय में अभिवृद्धि दो। निश्चय में अभिवृद्धि जो। निश्चय में अभिवृद्धि दो। निश्चय में अभिवृद्धि जो। जय सच्चिदानंद। जय सच्चिदानंद। जय सच्चिदानंद। जय सच्चिदानंद। जय सच्चिदानंद। जय सच्चिदानंद। पुली दादा जी जय सच्चिदानंद। सर्वे महात्माओं ने जय सच्चिदानंद।
જય સચ્ચિદાનંદ પુલિયાજી સાહેબ, જય સચ્ચિદાનંદ સર્વ મહાત્માઓને. ઉપમાન જય સચ્ચિદાનંદ. જયશ્રીબેન, તમારે કઈ પ્રશ્ન છે? ના, નથી. ઓકે, જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. હા આપણે પ્રશ્ન રહીએ. બંકિમભાઈ, અનમ્યુટ કરજો સાહેબ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ પુલિનાનંદજી. હા જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ નરેશભાઈ. જય અવાજ સચ્ચિદાનંદ. ક્લિયર? હા, અવાજ ક્લિયર છે. આપતાવાણી ભાગ આપતાવાણી શ્રેણી 14 ઓકે ભાગ 1. ઓકે. આપણે લાસ્ટ સત્સંગમાં જ્યાંથી અટક્યા હતા ત્યાંથી પેજ નંબર બોલો સાહેબ. હા 268 268. ઓકે. છેલ્લો પેરેગ્રાફ. હા, એક જ મિનિટ સાહેબ. જી, જી. અમે આખી દુનિયાની અવસ્થાઓ. આહુતિ પ્રત્યેક અવસ્થા. 268. એક જ મિનિટ, એક જ મિનિટ. 268. ઓકે. બસ પરફેક્ટ. હા, મોટું કરું છું હમણાં, એક મિનિટ. જી, સોરી. જી, જી. ઓકે. યસ. હા વાંચીએ આપણે. હા એક જ સેકન્ડ. જી. હજી મોટું કરવું છે સાહેબ? હા થાય તો કરો ને, તમે મારા સ્ક્રીનમાં કર્યું જરાક તમે કરી નાખો તો ચાલો. હા હા, કર્યું કર્યું. હા હા ધીસ ઇઝ લિટલ બેટર. મોબાઈલમાં છું ને જરા આજે. હા. ઓકે. હા આહુતિ પ્રત્યેક અવસ્થાની. આત્મા જગતમાં કોઈ પણ અવસ્થા આખા જગતમાં કોઈ પણ અવસ્થા સ્વાહા થઈને ના જાય, પણ બીજ નાખીને જાય. અને આમ બધાય નખાયેલા બીજનો હિસાબ છેલ્લો પોણો કલાક રહે ત્યારે થઈ જાય. અને નખાયેલા બીજ કયા પ્રકારના વધારે છે ત્યાં આવતે ભવ જાય. એટલે આ અવસ્થા સ્વાહા થઈને ના જાય, પણ બીજ નાખીને જ જાય. અને આમ બધાય નખાયેલા બીજોનો હિસાબ છેલ્લા પોણો કલાકમાં રહે ત્યારે થઈ જાય. અને નખાયેલા બીજ કયા પ્રકારના વધારે છે ત્યાં આવતો ભવ જાય. બહુ સરસ વાત છે આ, કે દરેક અવસ્થા, આ તો નોન મહાત્મા માટે છે. માણસ સામાન્ય રીતે જે સંજોગોમાંથી પસાર થાય નાનપણથી તે છેલ્લે સુધી, એટલે એમાં એ બીજ નાખ્યા જ કરે. મને આ ગમ્યું, મને ના ગમ્યું, મને આ વાઈફ જોઈએ, મને આવું ભણવાનું જોઈએ, મને આ ફાધર ના જોઈએ, મને આવી નોકરી ના જોઈએ, મને આવું જોઈએ કે આવું ના જોઈએ. એટલે બીજ નાખ્યા જ કરે. આને તો જોઈ લઈશ પછી. અને આ બધાનું સમરી કે છે છેલ્લા પોણો કલાક રે આયુષ્ય છેલ્લો પોણો કલાક ત્યારે થઈ જાય. એટલે એનું સમરી આવી જાય. અને જે નખાયેલા બીજ કયા પ્રકારના વધારે છે એ પ્રમાણે આવતો બહુ ત્યાં જાય. ઓકે, ચાલો આગળ. જગતના લોકોને દરેક અવસ્થાઓમાં મનની, વાણીની, કાયાની, એમાં લાખેક બીજ નાખે. દરેક અવસ્થાઓમાં મનની, વાણીની ને કાયાની એમાં લાખેક બીજ નાખે. એમાં 3000 ઘઉં નાખે અને બાકીના કૂચા ખાજવાળી ના અવસ્થા થઈ એટલે બીજ પડે જ. પણ જ્ઞાન પછી અવસ્થાઓ નિકાલ થયા કરે છે, સ્વાહા થયા કરે છે. એટલી બધી એક્ઝામ્પલ આપે છે. આમાં લાખ બીજ નાખે છે એમાં 3000 તો ઘઉં નાખે છે, બાકી બધા કૂચા નાખે છે. એમ
એટલે 3000 એક સારા નાખે છે, બાકી બધો કચરો નાખે છે. અને હવે આપણા માટે એટલે બધી આ અવસ્થાઓ અનંત અવતારની ભટ્ટામણનું સિમ્બોલિક હા, સિમ્બોલિક. હા અનંત બરાબર છે ને? હા, એટલે બતાવે છે કે આવી રીતના અનંત અવતાર એટલે શું કહેવા માંગે કે દરેક જી અવસ્થામાં એ બીજ નાખે છે, એટલે બીજ એટલે કોઝ નાખે છે, અને કોઝ ને લીધે રાઈટ પછી એને રાઈટ પાછો નવો જન્મ લેવો પડે છે. અને નવા જન્મમાં પાછા નવા કોઝ નાખે છે, એટલે અનંત જન્મ મરણમાં ફસાયેલો રહે છે. અને રાઈટ આપણને રાઈટ જ્ઞાન મળ્યા પરફેક્ટ પછી, હા, અને આપણને જ્ઞાન મળ્યા પછી એ અવસ્થાઓનો આપણે હવે નિકાલ કરવાનો રહ્યો, અને અવસ્થાઓ સ્વાહા થયા કરે. હવે સ્વાહા થયા એક મોટી વસ્તુ છે. સ્વાહા એટલે બળીને ખલાસ થઈ ગયા. પછી ફરી એ અવસ્થા આવવાની નહીં. પછી ફરી બરાબર અવસ્થા આવવાની નહીં. હા, અવસ્થાનો ડિસ્ચાર્જ થયા અવસ્થાઓ ડિસ્ચાર્જ થયા કરવાની. ચાર્જ ના થાય એ જોવાનું, બસ. ઓકે, આગળ. એ જોવાનું આપણે. હા, ચાર્જ ના થાય એ જોવામાં આપણે. ભગવાન કહે છે ઓન ધી મોમેન્ટ જે અવસ્થા થઈ ગઈ, જે અવસ્થા થઈ ગઈ તેમાં વર્ત, અને જે અવસ્થા થઈ અને જતી રહે છે તેની માથાકૂટ તું ના કરીશ. એટલે હવે શું કે છે કે મોમેન્ટ ટુ મોમેન્ટ જે અવસ્થા છે તું એમાં વર્ત, એટલે તું વર્તમાનમાં રહે. જે અવસ્થા છે આપણા માટે, બરાબર આપણે વર્તમાનમાં રહે. હા, અને જો થઈ ગઈ તો બરાબર પછી તું એને ભૂલી જા. એટલે ભૂતકાળને ભૂલતા જાઓ અને ભવિષ્ય વ્યવસ્થિત રાઈટ નતા બેસે. રાઈટ હવે મોટી રાઈટ વસ્તુ રાઈટ છે, તું ભૂતકાળને ભૂલી જાઓ ઇઝ અ બિગ થિંગ. કારણ કે હમ ના ગમતું હોય તો નોંધ રહી જતી હોય છે. આમ બગાડ્યું તો રાઈટ મારું. રાઈટ એટલે આખું દાદાએ એક બોલમાં કે તારી સાથે કોણ શું વ્યવહાર કરે છે એ ભગવાનની દ્રષ્ટિએ ખાલી અવસ્થા જ છે, અને ભગવાનની બહુ દ્રષ્ટિએ સરસ એ ખાલી પૌદ્ગલિક અવસ્થા છે, એ પરમાણુની જ બરાબર અવસ્થા છે. એમાં બરાબર મારાપણું કરીને એને મારી સાથે આમ કર્યું, સામાન્ય કરતા જુએ છે, અને પોતે ભોગતા બી થાય છે. એટલે કરતા બરાબર ભોગતા માંથી નીકળવા માટે આ બહુ સરસ વસ્તુ વાપરી કે અવસ્થા છે, અને પાસિંગ એટલે કે વિયોગી સ્વભાવની છે. એટલે તું જોયા કર અને ગયું તેને ભૂલી જા. અવસ્થાઓ ભોળી હોય છે બિચારી, અવસ્થાઓ ભોળી હોય છે બિચારી. આવે ત્યારે તેને કેવું કે બેન આવ્યા, જાઓ, બીજાને આવવા દો. જો આ દાદા શું વાતચીતનો પ્રસંગ છે. દરેક અવસ્થાને કહેવાનું તમે આવ્યા, હવે જાઓ. માથું દુખ્યું તો અવસ્થા આવી, હવે તમે જાઓ. બહુ પાર્ટીમાં રાઈટ મજા આવે તો કે અવસ્થા આવી, હવે તમે જાઓ. એટલે કેટલું આપણને છૂટાપણું વર્તાવવા માટે કે છે કે અવસ્થાને કહેવાનું તમે આવ્યા, હવે જાઓ. એટલે સંજોગોને અવસ્થા રૂપે જોવાનું આપવામાં શીખવાડે છે. એમાં બહુ સરસ આપણું અકર્તા પદ ખુલ્લું થાય છે, અને બરાબર આપણું બરાબર આખું ને આખું આપણું છૂટાપણું આવે છે, આખું ને આખું છૂટાપણું. બહુ સરસ બહુ કોઈ સરસ ગાઢ ભાંડે તો મય અવસ્થા બગડે. એ અવસ્થાને જો આત્મા જાણે તો અવસ્થા સ્વાહા થાય. ફરી વાંચ્યું, કોઈ ગાઢ ભાંડે તો મહી અવસ્થા બગડે. મહી અવસ્થા બગડે એટલે એવા વિચાર આવે. એ અવસ્થાને જો આત્મા બરાબર થાય એટલે આ જ્ઞાતા રહી ગયું, તો અવસ્થા સ્વાહા થાય એટલે કે અવસ્થા કાયમ માટે બળીને ભસ્મીભૂત થઈ ગઈ, એટલે કાયમ માટે ગઈ. જેટલી અવસ્થા જાણી એટલી સ્વાહા થાય, જેટલી રહી જાય એ તો પછી ભૂસાય. એ જેટલી રહી જાય એ તો પછી ભૂસાય. મહી મન બગડ્યું હોય તો ફરી મને કહીએ પ્રતિક્રમણ કરી ભૂસી નખ. કાગળમાં લખેલું જ્યાં સુધી પોસ્ટમાં ના નાખે ત્યાં સુધી ભૂસાય. એટલે કે જે બધી અવસ્થાઓ છે તને લાગે કે મન બગડ્યું છે, ખરાબ ભાવ થયા છે કોઈ માટે, તો પછી તું પ્રતિક્રમણથી ભૂસી નાખજે. સુધી તો જીવીએ છીએ, આયુષ્ય પૂરું થયું નથી ત્યાં સુધી સ્વાગત આ હા ભૂસવાની કે દોષ ધોવાની આપણી પાસે તક છે.
એકવાર આયુષ્ય પૂરું થઈ ગયું એટલે કરંટ ગયો પોસ્ટમાં. એટલા કર્મ પેન્ડિંગ રહેશે. આપણા માટે કર્મ પેન્ડિંગ રહેશે. રાઈટ રાઈટ રાઈટ. આમાં કઈ પૂછવાનું તો પૂછજો. હા, હું તો વાંચું છું ખાલી. હાજી, હાજી. હા, ચાલો. અવસ્થાઓ તો ક્ષણે ક્ષણે બદલાય છે ને. અવસ્થાઓ તો ક્ષણે ક્ષણે બદલાય છે ને. દરેક અવસ્થામાં અજ્ઞાન દશામાં બીજ પડ્યા જ કરે. પણ જ્યારે જ્ઞાની જાગૃત અવસ્થામાં દરેક અવસ્થાઓ સ્વાહા થઈ જાય, ફરી સંસાર ના બંધાય. બહુ સરસ. દાદા આખું છે ને, આમાં જાગૃતિનો એક બીજો ડાયમેન્શન આપી દીધો જી. કે તું ઉપયોગ રાખ. એટલે એક જાગૃતિ ઉપયોગ રાખવાનું, નિરંતર જાગૃત જે એટલે ટાઈમ બેઝડ છે. એ એક વ્યૂ પોઈન્ટ થી દાદાએ પુરુષાર્થ સજેસ્ટ કરેલો છે. આની અંદર ટાઈમ બેઝડ નથી કહેતા, આ ઇવેન્ટ બેઝડ જાગૃતિ કે છે. ઇવેન્ટ બેઝડ એટલે Right. અવસ્થાને તું જો એમ, બરાબર ને? તું અવસ્થા તરીકે જો. એટલે તારી સાથે જે બને છે એને અવસ્થા તરીકે જો. અવસ્થા તરીકે બેઝિકલી શું થાય છે? મજા આવે છે, બુદ્ધિ બળાપો કરે છે, હેરાન કરે છે, ચિંતા કરાવે છે. તો એ બધાને તું જો. એટલે અવસ્થાને જોવાની આખી એ કરે છે, અને એ જોવાથી સ્વાહા થઈ જશે. એટલે બીજા શબ્દોમાં એમ કહેવા માંગે છે કે તું એમાં તન્મયાકાર થાય નહીં. એ થશે એટલી અવસ્થા કાયમ માટે રહી. એટલી અવસ્થા કાયમ માટે ફરી સંસાર ના બંધાય. એટલે સોરી. હા, હવે હા, તમે તમારા સત્સંગમાં કાયમ એક વાત નીકળતી હોય છે કે હાયર ઓર્ડર પુરુષાર્થ. તો બંકિમભાઈને એમાં એવું સમજાય છે કે આપણા બે સત્સંગથી આપણે એવું સમજવાનો પ્રયત્ન કરીએ છીએ કે પહેલા આપણે બંકિમભાઈને સ્થૂળ ફાઇલ તરીકે જોઈ, પછી હાયર ઓર્ડરમાં જ્ઞેય બનાયા બંકિમભાઈને, એનાથી હાયર ઓર્ડરમાં અવસ્થા બની બંકિમભાઈ, આખી જ અવસ્થા. તે હાયર ઓર્ડરના પુરુષાર્થમાં જાય આ વાત. એટલે સી હાયર ઓર્ડર પુરુષાર્થ એટલે એ અપેક્ષા કહું છું કે જી. છૂટા પડવું અને અંતસ ફાઇલ નંબર 1 ને જોવી એ અલ્ટિમેટ હાયર ઓર્ડર પુરુષાર્થ કહેવામાં. ફર્સ્ટ પુરુષાર્થ ઇઝ અતિક્રમણ થયું તો પ્રતિક્રમણ, મન વચન કાયથી દુઃખ નથી આપવું, રોજ વિધિ કરે, એ બધું બેઝિકમાં જાય. પછી સેકન્ડમાં શું જાય તો કે એ પોતાની પ્રકૃતિને સમજે કે સારું ભાઈ આવું થાય છે એટલે મને આ વસ્તુ ગમે, આ નથી ગમતું. એના લાઇક્સ ડિસલાઇક્સ, એનું પોતાપણું ઓળખતો થાય, પોતાની પ્રકૃતિ ઓળખતો થાય, પોતાના પોતાપણું ઓળખતો થાય. એટલે ઓળખે એટલે પછી એમાં સ્લીપ ના થાય. કોઈને દોષિત જોવાઈ ગયું હોય તો પછી પાછો આવે, નિર્દોષ છે, એવા કરતા છે. એટલે જ્ઞાન ગોઠવે. અજ્ઞાનની સામે જ્ઞાન રોંગ માન્યતા, અને એ કરતા કરતા એ ઇન્ટેન્સિટી ઓફ કરતી જાય. એટલે પછી આગળ શું કે છે, હવે તમે છૂટા પડીને જોયા કરો. એ હાયર ઓર્ડર પુરુષાર્થ કહેવામાં આવે છે. હા, વિધિ બી તો કરવી છે અને ફાઇલ નંબર 1 કરે છે. એ સમજવાનું છે. ત્યારે બહુ કોઈ ઉપયોગ રાખવાનો નથી. પણ આ હવે શું બને છે એને જોવું એ છેલ્લામાં છેલ્લો પુરુષાર્થ ઓર હાયર ઓર્ડર પુરુષાર્થ. ફાઇલ નંબર 1 ને જોવી એટલે ઇસેન્શિયલી અંતસ્કરણ, વાણી અને કાયા, એ 3 ને જોવી એ છેલ્લામાં છેલ્લું. મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર, વાણી અને કાયા. એટલે દેટ ઇઝ વન. અને એ કયા સંજોગોમાં મુકાય છે એ સંજોગો બી જોવા. કે ભાઈ મારે બસમાં જવાનું છે, બસ લેટ થઈ, અડધો કલાક થયો, બસમાં રિઝર્વેશન મળ્યું ના મળ્યું, એટલે એ કેવા કેવા સંજોગો છે. મારે સત્સંગમાં જવું છે, નીચે ઉતરું તરત રિક્ષા મળી ગયું તો એ સબને જુઓ. અથવા રિક્ષા તરત નથી મળતી તો એને જુઓ. અને નથી મળતી એટલે એની અંદર મનમાં શું ઊભું થાય છે એને જુઓ. પછી ત્યાં બેઠા બેઠા ઉપયોગ ગોઠવે છે કે નહીં એને જુઓ.
એટલે અવસ્થાને એ રીતે જોવાની આખી વાત કરે છે. ફિઝિકલી આઉટસાઇડ બરાબર. એટલે બહારના અવસ્થાઓ અને અંદરની અવસ્થાઓ, એટલે ફાઇલ નંબર 1 માં થતી અવસ્થાઓ. એટલે બંનેને જોવાનો ભાગ જે છે એ છેલ્લામાં નિરંતર છેલ્લો ભાગ. નિરંતર જાગૃતિ વગર પોસિબલ જ નથી આ. હા નિરંતર જાગૃતિ, હા નિરંતર. એટલે કેવું છે, આ આવું પોતાને લાગવું જોઈએ ને કે મારે આ જોવાનું છે. રાઈટ શરૂઆતના રાઈટ રાઈટ. વર્ષોમાં તો કર્મોનો ફોર્સ એટલો બધો હોય ને, એટલે એ બધું ખાલી 5 આજ્ઞા પૂરતું રે પુરુષાર્થ કે શુદ્ધાત્મા જોયા, વિચ ઇઝ રાઈટ. પછી ભરેલો માલ ઓગળે એટલે પછી આપણે આપણી જાતને જોતા થયા, અને એ પછી એટલે એમ કરતા જાગૃતિ વધે. જાગૃતિ તો છે જ, પણ આવરણ આવે છે, સંજોગ, ફાઇલોનું દબાણ આવે ને. મારે નોકરી જવાનું, બોસે મને આટલું કામ સોંપ્યું છે, એટલે એટલો વખત અંતસ્કરણ એમાં રોકાયેલું રહે. રાઈટ એટલે રાઈટ. છોકરા મોટા કરવાના, સ્કૂલે લઈ જવાના, પૈસા કમાવાના, ધંધો કરવાનો, મા બાપને સાચવવાના, હોસ્પિટલમાં લઈ જવાના, માંદા આજા થાય, એટલે બધું ફાઇલોનું દબાણ કહેવાય. પછી ફાઇલોનું દબાણ જેમ જેમ ઓછું થાય અને ટાઈમ મળતો જાય એમ એમ પછી વધારે જ્ઞાતા દ્રષ્ટાનો ભાગ રહે. આમ ત્યારે બી રહે એવું કઈ નથી, પણ એક સામાન્ય ભાગ એમ. ભરેલો માલ હજી મોહ, પિક્ચરનો, ખાવા પીવાનો એ બધો નડે. એટલે એ ભાગ બી જેમ જેમ ઓગળતો જાય, કારણ કે હવે એને ખબર પડી ગઈ આમાં સુખ નથી, કારણ કે આત્માનું સુખ મળ્યું. હવે સંસારમાં રહેવું નથી, હવે મોક્ષે જવું છે, એટલે એમાંથી પાછા થોડો પ્રકૃતિમાંથી વિડ્રો થાય. પછી મન વચન કઈ દુઃખ નથી આપવું, એટલે પાછું એમાંથી વિડ્રો થાય. એટલે એમ વિડ્રો થતા થતા પછી એને આ જ્ઞાતા દ્રષ્ટાનું વધારે પડવું રહે છે, એમ અખંડતા વધારે આવે. પરફેક્ટ. એટલે આ ઇટ્સ અ પ્રોસેસ એમ. જેમ સાયકલ શીખવાની હોય તો એકદમ રાતોરાત શીખે, અથડાય કુડે પડે પછી શીખી જાય એમ. રસોઈ બનાવવાની તરત ના આવડી જાય, અને પેલા બધું શીખવું પડે, થોડી બગડે ને પછી બરાબર થાય. બરાબર. એટલે એવી રીતે ક્રમમાં બી ટેક્સ. ક્રમિકમાં તો હજી તો ભૂકા બોલી નાખે. ક્રમિકમાં તો શું કહેવાય, અવતાર નીકળી જાય. આપણે જ નીકળી ગયા ફાઇલમાંથી કે હું મન વચન જુદો શુદ્ધ. હવે ખાલી મન વચન કાય જે ડિસ્ચાર્જ છે એને જોઈને નિકાલ કરવાનો છે. એટલું ઈઝી કરી આપ્યું. રાઈટ રાઈટ. હા, એટલે બહુ ઈઝી, એટલે અલ્ટ્રા ઈઝી કરી નાખો એમ. અલ્ટ્રા એટલે ઈઝી. આ રાઈટ જોવા, રાઈટ. એટલે આને દાદા આ જ વસ્તુને અલગ વ્યૂ પોઈન્ટ થી મૂકી છે. તું જ્ઞાતા દ્રષ્ટા રે એટલે રાઈટ. આપણા પર, અને હવે તું અવસ્થાને જો એમ કહેવા માંગે. એટલે તું જે બને છે એને અવસ્થા રૂપે જો. Take it as a circumstances which is going to pass away. નહીતર શું જોઈએ, આજે મેં પિક્ચર જોયું, બહુ મજા આવી. અમે છે ને ખરીદી કરવા ગયા હતા, અમે પલંગ લીધો, બહુ મસ્ત હતો, જો આ લાકડાનો છે, આટલો હતો, તે હતો. હવે એ બી એક અવસ્થા છે. તારો ઉદય હતો કે તારે પલંગની જરૂર હતી, પલંગ આવી ગયો, સારું છે. ઘણી વાર ગાદલું બરાબર નથી, યાર બરાબર નથી, ગાદલું બદલવું છે પણ બદલાય જ નહીં, તો એને અવસ્થા તરીકે જો. તારું ગાદલું લેવાનો ટાઈમ હજી પાક્યો નથી, અને તું એક બીજા ગાયમાં ખાડામાં શું છે. એટલે એને અવસ્થા તરીકે જો કે આ ફાઇલ નંબરનો અવસ્થા છે, એનો ટાઈમ પાકશે ત્યારે સારું ગાદલું આવીને ઉભું રહેશે. એટલે ભાવના કરીએ, પ્રયત્ન કરીએ, પણ એટલે એ જ સંજોગોને અવસ્થા તરીકે જોવું, એટલે બીજા શબ્દોમાં ન્યુટ્રલ થઈને જુઓ, એટલે કે ગમા અણગમા વગર જુઓ, રાગ દ્વેષ રહિત જુઓ. હા, વિતરાગ પૂર્વક જુઓ એવું કહેવા માંગે. તમે જો વિતરાગ થશો એટલે રાગનો ભાગ ઢીલો પડશે, ગમા અણગમાનો ભાગ ઢીલો પડશે, તો એને અવસ્થા રૂપે જોઈ શકશો. હા, તો જ જોવાશે. પરફેક્ટ. તો જ જો અવસ્થા રૂપે ક્યારે જોશે, જયારે રાગદ્વેષનો ભાગ ચિકાસ ઓછી થશે તો. પિક્કો પડી જશે. પિક્કો પડી જશે. હા, રાઈટ રાઈટ. મેં પરફેક્ટ. શર્ટ લીધું, મેં શર્ટ સિલાઈ કરવા આપ્યું, બહુ મસ્ત કાપડ મળી ગયું, યાર શું નતું, જલ્દી આપ્યું. અરે યાર, દરજી બગાડી નાખી સિલાઈ, આ ફિટિંગ જ હાવ બેકાર નીકળી. ભલે અંદર શું બધું ઊભું થાય. તો એને બી અવસ્થા રૂપે જુઓ કે તારા અવસ્થા આવા છે. આ તો બહુ ફાઇન ફિટ થાય, તો એને અવસ્થા રૂપે જો, ભાઈ ખુશ શું કામ થાય છે, આ તારું શર્ટ થોડા વધશે, એમાં ન કરે નારાયણ કોઈ કઈક ઢોળ્યું, ડાઘ પડી ગયો તો એ બધું જતું રહેશે. એટલે અવસ્થા રૂપે જોઈશ તો કોઈ ડાઘ પડે તોય વાંધો નથી, ફિટિંગ ખરાબ નથી તોય વાંધો નથી, કારણ કે ઇટ ઇઝ અ પાસિંગ ફેઝ.
એટલે મારી જે ઇન્ટેન્સિટી ઓફ ગમા અણગમા છે, કેટલું અંદર ગમો અણગમો મૂક્યો છે, એના આધારે હું એને ચોંટીસ ને તો અવસ્થા રૂપે જોઈ શકીશ કે ઇટ ઇઝ અ પાસિંગ ફેઝ. હવે તો કેટલાય ગાદલા ગયા, કેટલાય શોર્ટ ગયા, હવે તો કેટલાય ડાઘા થયા, પણ જવાનું છે યાર. ટિકિટ ઇઝ રાઈટ રાઈટ પરફેક્ટ. બીજા શબ્દોમાં એનું મહત્વ ઘટાડી દો, ડિવેલ્યુ મહત્વ ઘટાડીએ અને રિયલ નું મહત્વ વધારે, કે મારે આત્મા રહેવું છે, મારે મોક્ષે જવું, આ ઇમ્પોર્ટન્ટ નથી. બરાબર, બહુ કરવાનું નથી, સરસ. પણ આપણી અંદર એનું મૂલ્યાંકન રિડ્યુસ થવું જોઈએ, ઘટવું જોઈએ. બરાબર છે, બહુ સરસ. કારણ કે થશે તો વ્યવસ્થિત ના દે. છોકરાને લગ્ન કરવા હોય તો ધામધૂમથી કરશે, હોટેલ કેટરિંગ બધું, કારણ કે એ લઈને આવ્યો છે. છોકરાનું વ્યવસ્થિત અને આપણું વ્યવસ્થિત, એટલે ધામધૂમથી કરો. પછી એમાં કઈ અબડમ કબડમ થઈ તો એમાં મારી ચોટ કે અપેક્ષા ઓછી હોય તો એને અવસ્થા રૂપે જોઈ શકીશ. જોઈ શકાય, બરાબર કે મારા ધાર્યું થયું અથવા મારું ધાર્યું ના થયું. બંને અવસ્થા છે, બરાબર છે. એટલે આમાં ડાયરેક્ટલી અવસ્થા તરીકે જોવામાં પ્રાઇમરી રિક્વાયરમેન્ટ ઇઝ એનું ઇમ્પોર્ટન્સ ઓછું અને આપણા ગમા અણગમાની ઇન્ટેન્સિટી ઓછી, આપણો રાગદ્વેષ ઓછો અને આપણું એટલે આપણી અપેક્ષાઓ ઓછી ગમા અણગમાની, અને એ રીતે થાય તો આ અવસ્થા રૂપે જોઈ શકશું. વિતરાગતાની વાત નથી, આખી વિતરાગતામાં ઇનડિરેક્ટલી ઇનબિલ્ટ છે આ આખા પેરેગ્રાફ્સમાં. રાઈટ રાઈટ રાઈટ. એટલે આ દાદા કયા વ્યૂ પોઈન્ટ થી બધી એટલા અલગ વ્યૂ પોઈન્ટ થી વાત કરે ને આપણને આમ ખુશ થઈ જવાય. શું વાત છે. અરે અવસ્થા રૂપે જો હું તો મારી નોકરી મળી ને મને ટેબલ સારું નથી, પાસે આમ કર્યું, મને મજા આવી ને પ્રમોશન ના થયું, અરે પપ્પા અવસ્થા. એટલે આખો રાગદ્વેષ કકડવું થઈ જાય. ફાઇલ બોલો તોય કકડબૂસ થાય, અવસ્થા બોલો તોય કકડબૂસ થાય. એટલે અલગ અલગ વ્યૂ પોઈન્ટ થી દાદાએ આખું કઈ રીતે આત્મામાં રહી શકાય અક્રમની ઓલામાં, અક્રમના રસ્તે. દાદા ભગવાન કરે છે. કારણ કે અક્રમ ઇઝ અપવાદ છે ને. ક્રમિક માર્ગ હોત તો બધું મળત, આપણને આખું પ્રોટોકોલ મળત, એના સ્ટેપ્સ મળત, આ કરવાનું, આ નહીં કરવાનું, હવે આ કરવાનું, હવે નેક્સ્ટ આ કરવાનું, એ આખું રોડ મેપ. આમાં અક્રમમાં કેવું ભરેલા માણસ સાથે કેવી રીતે ડીલ કરવાનું, એટલે દાદા પછી બતાવે છે. દાદા તો ટોપ પર બેઠા છે, એને તો આખું બધું ડીલ થઈને પૂરું થઈ ગયું પ્રકૃતિ. પણ હવે આપણે માઇનસ માર્ક વાળાને હવે ચડાવવા તો પડશે ને દાદા, કે હવે આ લોકોને એક્ઝામ બચ્ચાઓને આપી દીધું સોનું, હીરો આપી દીધો, હવે એ લોકોને કિંમત સમજાવવી પડશે. એટલે આ પછી જબર કરુણા એમની ભાવના કે સામાન્ય માણસ બી પામે મોક્ષ ને. એટલે આખી સાદી ભાષા, પછી સંસારી લોકો પામે મોક્ષ ને, એટલે અક્રમ વિજ્ઞાન. એટલે કે હવે મારી આટલા વર્ષોની ભાવના ઘોર કળિયુગમાં ફળીભૂત થઈ માઇનસ માર્ક વાળા પાસે. એટલે કે હવે વાંધો નહીં, જે છે એ ઉચકી લ્યો હવે. હા આગળ જઈએ. નરેશ બીજા કેજો. ફરી સંસારના સુબીરજી લાઈનમાં છે, પણ સુબીરજી ને એક જ છે ને? હા એક જ છે. હા એ તો લઈએ છે પછી. ચાલો ઓકે ઓકે. આપણું જ્ઞાન એવું છે કે વિષયનું વિરેચન થાય. આપણું જ્ઞાન એવું છે કે વિષયનું વિરેચન થાય. મહી વિચાર આવે કે અવસ્થા ઊભી થાય કે તરત જ તેની આહુતિ અપાઈ જાય. એટલે આપણું જ્ઞાન એવું છે કે વિષયનું બી વિરેચન કરી શકે છે. કેવી રીતે કરી શકાય? કે વિચાર આવે એટલે કે અવસ્થા ઊભી થઈ કે તરત જ એને આહુતિ આપો. એટલે એ વિકારનો વિચાર આવ્યો અને તમે એને ઉગતાની સાથે કી નાખ્યો, તો પછી એ વિચાર ગયો કાયમ માટે, એટલે આહુતિ અપાઈ ગઈ. કારણ કે તે પોતાની અવસ્થાના ગુનેગારને પોળી જ કાઢે. કારણ કે તે પોતાની અવસ્થાના ગુનેગારને
પ્રત્યેક અવસ્થાની આહુતિ સ્વાહા. આ છેલ્લો આધ્યાત્મિક યજ્ઞ છે. જો આમાં આવી ગયું ને, આ છેલ્લો આધ્યાત્મિક યજ્ઞ છે. સ્વાહા કીધું એટલે યજ્ઞ શબ્દ વાપર્યો દાદા. યજ્ઞમાં જેમ સ્વાહા કરવાનું એમાં આપણે કર્મનો સ્વાહા કરવાનો છે. અવસ્થાનો સ્વાહા કરવાનો છે. ઉપરની એટલે તમે જે હાયર ઓર્ડર ને, એટલે દાદા કીધું ને છેલ્લી અવસ્થા આવી. હા, શું કહો છો? ના, પહેલા વાક્યમાં અવસ્થાના ગુનેગારને કોડી ચાલે કે ગુનેગાર ડિસ્ચાર્જ અહંકાર. ગુનેગાર એટલે આવું ચાર્જ કરેલું હતું મેં, આવા ભાવ કરેલા હતા એમ. વિષયમાં અચ્છા, સુખનું ઓકે. આરોપણ કરેલું હતું, એના આધારે આવેલું છે. એટલે હવે આપણે અભિપ્રાય બદલી અચ્છા. નાખીએ છીએ. ઓકે ઓકે ઓકે. સરસ. ગયા અવતારે અજ્ઞાનતાથી આ ભરેલ હતું એ ગુનેગાર, જેનું ફળ અત્યારે આવ્યું છે. એટલે હવે આપણે નિકાલ કરીએ. અત્યારે હું ગુનેગાર નથી. ગયા અવતારની મારી જે સમજણ હતી તેના આધારે મેં ભાવ કરેલા એ ગુનેગાર છે. અચ્છા અચ્છા અચ્છા. બરાબર. એટલે આમાં જો દાદા કેટલું સરસ આવે છે. આઈ થિંક ઇટ્સ વેરી વન્ડરફુલ અને વેરી સટલ. કે દાદા કે છે આ ખરાબ વિચાર આવે છે, ખરાબ વાણી બોલાય છે, એમાં તું નથી. એ પણ તારી ફાઇલ નંબર 1 ની ભૌગોલિક અવસ્થા છે. ભારતથી બોલે છે, મને આ વિચાર આવે છે, એ જે ભાગ છે એમાંથી બી દાદા બહાર કાઢી નાખે છે. તારાથી નથી થતું. ગયા અવતારે આવું ચાર્જ કરેલું, જેનું અત્યારે આ ફળ આવ્યું છે, માટે એક અવસ્થા જ છે. તું એનો નિકાલ કર. આખી ગિલ્ટ માંથી કાઢી નાખે છે. અપરાધ ભાવમાંથી કાઢી નાખે છે. ના હા, ગયા અવતારની તારા જે કર્મો સમજને આધારે ચાર્જ કરેલું કર્મ, એનું આ ફળ છે. યુ આર નોટ રિસ્પોન્સિબલ નાવ. આ જન્મમાં તું એના માટે જવાબદાર નથી, એવું કહેવા માંગે છે. આપણે જો કેટલી મોટી વાત છે. વાત સેન્ટેન્સ નાનું છે પણ કેટલી મોટી ગંભીર વાત છે આમાંથી. અવસ્થાના ગુનેગારને થોડી જ કાઢો. પ્રત્યેક અવસ્થાની આ છેલ્લો આધ્યાત્મિક યજ્ઞ છે. બસ આથી આગળ કઈ છે જ નહીં. કે મન વચન કાયા એના પરમાણુની નિર્જરા કરી અસર આપીને જાય. આહુતિ એટલે આધ્યાત્મિક યજ્ઞ. અવસ્થાની આહુતિ એટલે આધ્યાત્મિક યજ્ઞ. સ્વાહા એટલે સંપૂર્ણ બળી નાખે. જો આમ પાછું બીજું વળે છે, કેટલું સરસ. સ્વાહા એટલે સંપૂર્ણ બાળી નાખે. જેમ ઓલું યજ્ઞમાં અનાજ ને બધું કઈ જે કરતા હોય, યજ્ઞમાં નાખતા હોય ઘી ને બધું, એ બળી જાય. એવી રીતે આ સંપૂર્ણ બાળી નાખે. એટલે એ પરમાણુ સંપૂર્ણ શુદ્ધ થઈ ગયા. એના પર જે ક્રોધમાન માયાલોભનું કોટિંગ હોય, એ આખું કોટિંગ બળી ગયું અને પરમાણુ આખા શુદ્ધ કરી નાખ્યા. એટલે ફરીથી એ આવશે નહીં, અવસ્થા પાછી નહીં આવે. હવે એનો ઓપોઝિટ, જો તન્મયાકાર છું તો એટલું પેન્ડિંગ રહેશે. એટલે પેન્ડિંગ છે એટલે એ અવસ્થા પાછી આવશે. એ અવસ્થા આવશે. જો પેન્ડિંગ નથી, જો છૂટો રહીને જોયું તો એ પેન્ડિંગ રહ્યું નહીં, એટલે એ અવસ્થા ગઈ. એટલે એ ગોન કાયમ માટે ગઈ એમ. સ્વાહા એટલે સંપૂર્ણ બળી નાખવું. એટલે એ અવસ્થા કાયમ માટે કે બીજી વાર આવશે નહીં. બરાબર છે. પછી રાજી ખુશીથી અવસ્થામાં તન્મયાકાર થયો એટલે ડખો થઈ ગયો. તે નવા ચિત્રામણ પડે અને નવા બીજ પાડે. કોઈને સહેજ પણ આરોપ આપશો તો તેનું ફળ ભોગવવું પડશે. આરોપનું ફળ ભયંકર છે. હારે મારું બગાડ નાખ્યું, આરોપ આપ્યો. કોઈ બી રાજી ખુશી પહેલા એના પછી રાજી ખુશી અવસ્થામાં તન્મયાકાર થાય એટલે ડખો થઈ ગયો. હા, બહુ મજા આવી. આ તો કરવા જેવું છે. એટલે તમે તન્મયાકાર થયા એટલે તમે નવી ચિત્રામણ પડી. એટલે અજ્ઞાની હોય તો એને નવા બીજ પડે છે. આપણને નવું બીજ તો નથી પડતું, પણ એટલું પેન્ડિંગ રહે છે. હા, એટલે પાછું એ આવશે અને પાછું તમારે સાફ કરવું પડશે. બરાબર. એટલે ગમા અને અણગમતા, એટલે ગમતા અને ના ગમતા બંને સંયોગોમાં આપણે જાગૃતિ રાખવાની છે, એવું કહેવા માંગે છે.
નહીંતર એ પાછું સાફ કરવા માટે આવશે. એટલે દાદા કે ને આ સાસુ નકામી છે તો કે નિકાલ કરી દે ને તો પાછો આવતા બહુ આવશે ભાઈ નિકાલ કરી. એટલે ના ગમતાની સામે બહુ મોટું આ એક બળ મળે. ગમતામાં તો ચાલો આપણે તન્માયકાર તને પાછું આવશે ને પાછું જ કરશું, પણ ના ગમતામાં છૂટા પડવા માટે બહુ સારી વસ્તુ છે. હા એટલે નવું ચિત્ર પડે ને પણ રહેશે. પછી બીજા સેન્ટેન્સમાં કે છે કોઈને સહજ પણ આરોપ આપશો તો તેનું ફળ ભોગવવું પડશે. એટલે કદાચ એમાં ગુનેગાર તરીકે જુઓ કે દોષિત તરીકે જુઓ એટલે તમારે પછી એ ભોગવવું પડે. એ કરતા દેખાય એટલે દ્વેષ થાય એટલે પછી તમે બોલો એ વાણી કરો એ વર્તન થવાનું જો ને આવું કરી નાખ્યું મારી નાખું નામ જો ને પછી બદલો લેવાનું મન થાય, વેર લેવાનું મન થાય, અથવા મનમાં એવું કઈ બગડે એટલે પાછું એ વાઇબ્રેશન એને જાય એટલે પાછું ઊંધું થાય એટલે પછી ભોગવટો રહ્યા કરે એમ. ભયંકર એટલે એલું ક્યુમ્યુલેટિવ મલ્ટીપ્લાય બી થાય એમ, નીકળતા વાર લાગે છે. એને મારે આમ કર્યું ને હવે હું એને જોઈ લઉં, એને સીધો કરું ને હવે હું બી એને વાત આવા દે ને મારી પાસે, હું એને મદદ નહીં કરું, મને મદદ નહોતી કરી ને હવે એવું અંદર તન્માયાકાર થઈ ગયા એટલે આપણે એને મદદ નહીં કરીએ એટલે પાછો એ મનમાં ગાંઠ બાંધે. એટલે એ આપણી ગાંઠને આપણે ઓગાળવાની છે. એટલે મદદ કરવાનું શું મદદ નહીં કરવાનું શું, ભાઈ નિકાલ કરે એમ. બહુ અદભુત વાત છે, બહુ અદભુત વાત છે. હા આપણે કોઈને સહેજ પણ આપ્યો બહુ ખોટા. સમભાવે નિકાલ એટલે અવસ્થાઓની આહુતિ આપવાની છે, એ છેલ્લામાં છેલ્લો મહાયજ્ઞ છે. આ એક બીજો સેન્ટેન્સ બીજી જગ્યાએ બોલ્યા હશે દાદા, એટલે આ પછી એક સેપરેટલી મૂક્યું છે. સંભાવે નિકાલ એટલે અવસ્થા આહુતિ આપવાની છે. એટલે જે બી અવસ્થા આવે તમે એને ફાઇલ તરીકે ગણો અને પછી હવે આનો સંભાવે નિકાલ કરવાની શક્તિ આપો એટલે આહુતિ અપાઈ ગઈ. આપણો આજનું ઇન્ટેન્શન કે આને હું ફાઇલ તરીકે ગણું છું અને મારે સંભાવે નિકાલ કરવો છે, એ જે ભાવ થયો ને એ જે નક્કી થયું ને એ ઇટસેલ્ફ આહુતિ છે. નિકાલ પછી થવું ના થવું એ પછી એ તો ઇન્ટેન્સિટી ઉપર નહીં છે. હા કે આ છેલ્લામાં છેલ્લો મહાયજ્ઞ છે કે બધી ફાઇલનો સંભાવ ફાઇલ તરીકે ગણી અને સંભાવ કરો એ છેલ્લામાં છેલ્લો મહાયજ્ઞ છે મોક્ષ જવા માટે. હા મન વચન કાયાની અથવા મન વચન કાયા સાથે સંકળાયેલા કર્મોની આહુતિ આપી રહ્યા છે. જો મનની કે કાયાની અવસ્થાઓ નિરંતર જાગૃત રહીને અવસ્થાની આહુતિ મુક્તિ મહાયજ્ઞમાં સ્વાહા અવસ્થાનો જ્ઞાતા દ્રષ્ટા રહે કરે તો આત્માને જ પર્યાયો ચોટેલા છે તે છૂટા પડતા જાય અને એટલા પોતે પરમાત્મા સ્વરૂપ થતો જાય. ઓહો, ફરી વાંચીએ. જો વાણીની મનની ને કાયા એટલે આપણે જે મન વચન કાયા છે એની અવસ્થાઓને નિરંતર જાગૃત રહીને મહાયજ્ઞમાં સ્વાહા કરે. એટલે જાગૃત રહે એટલે કે આપણે એને છૂટા રહે છે હા હા તો આત્માના જે પર્યાય ચોટેલા છે તે છૂટા પડી જાય. આત્મા એટલે અહીંયા વ્યવહાર આત્મા કહે અથવા આપણે જે અંતરાત્મા કહી શકીએ છીએ ચોટેલા પરમાણુ ને છૂટા પડતા જાય અને પોતે પરમાત્મા સ્વરૂપ થતો જાય, પોતે આખો ચોખ્ખો થતો જાય. એટલે એમાં શું કહેવા માંગે છે એ પોતાની અજ્ઞાન માન્યતાઓ બધી ઓગળતી જાય છે એટલે પોતાનું જ્ઞાન વધતું જાય છે અને જ્ઞાન વધતા 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 કેવળ જ્ઞાન સુધી પહોંચી જાય છે, એને જ પરમાત્મા. એટલે પછી પોતે પરમાત્મા સ્વરૂપ થતો જાય એમ કહેવા માંગે છે. સરસ સરસ. સર્વ અવસ્થામાં નિશંક. હા ચલો આપણે વાંચીએ. સુબીરજી ના લઈએ છીએ આપણે થોડુંક આ કન્ટિન્યુટીમાં રહેવા દઈએ. બીજું કોઈ નથી આવ્યું ને હજી? કોઈ હવે આ બીજું હેડિંગ આવ્યું છે. હા ના એ તો હેડિંગ તો લઉં જ છું. ચાલો. સર્વ અવસ્થાઓમાં નિશંક સમાધાન. સર્વ અવસ્થાઓમાં નિશંક સમાધાન. આ જગતની
બધી જ અવસ્થાઓ અનંત છે, પણ મનની અવસ્થાઓ અનંત ગુણા અનંત છે. ઓહો, આ જગતની બધી જ અવસ્થાઓ અનંત છે, પણ મનની અવસ્થાઓ અનંત ગુણ્યા અનંત છે. તેમાંથી છટક્યો કે છૂટ્યો માટે મનનું સમાધાન થાય, એટલે મનની અવસ્થાઓને તે જ્ઞાન સાચું. કાળને પણ શરમ આવે તેવું ગજબનું જ્ઞાન ઉત્પન્ન થયું છે, અને તે સાયન્ટિફિક છે. મનની અનંત અવસ્થાઓમાં પણ સમાધાન થાય તેવું આ જ્ઞાન છે. લોક મનની અવસ્થામાં ગુંચાય એટલે કહે કે ભગવાન ગૂંચવે છે. આપણું જ્ઞાન જ ગૂંચવે, આપણું જ્ઞાન જ એવું છે કે રાગ દ્વેષ ઉભા ન જ થાય. ઓહો, એટલે આમ સામાન્ય રીતે બહારથી લોકો કહે છે મનને વશ કરો, મન જ આમ કરે છે, કરે છે. અને દાદા સાયન્ટિફિકલી શું સમજાયું? મન એ ગાંઠોનું બનેલું છે. ગયા અવતારે જે બધા બરાબર. અભિપ્રાય બન્યા એના આધારે, એટલે એ ગાંઠો ફૂટ્યા કરે, પછી પાછું એમાં તન્માયાકાર થાય, એટલે પાછું નવું બાંધે. એટલે કે એ મનની અવસ્થાઓ અનંત ગુણ્યા અનંત છે, અને એનો એન્ડ આવે એવો જ નથી. કેટલી ગાંઠો બાંધે, એટલું ચાર્જ કરે, અમુક કર્મ ખપી જાય, પછી પાછા ત્યાં નવા ચાર્જ કરે, એટલે પાછું બીજું બાંધે, પાછું તો પેન્ડિંગ જ હતું. એમ અનંત ગુણા અનંત થયા કરે. થયા કરે છે. ઇટ્સ વેરી ઇમ્પોર્ટન્ટ. એટલે મનનું સમાન કરવું બહુ જરૂરી છે. અને આપણા માટે તો બહુ ઇઝી કરી નાખ્યું છે દાદાએ, કે તમારે મન જ્ઞેય બની જાય છે, અને આપણે જ્ઞાતા છીએ, એટલે આપણા માટે આખું ઇઝી બની ગયું છે. એટલે જ કે છે મનની અનંત અવસ્થાઓમાં પણ સમાધાન થાય એવું આ જ્ઞાન છે. ભલે અનંત અવસ્થા હોય, ભલે ગમે તેવા વિચાર આવે, પણ આપણે એને છૂટા રહ્યા એટલે બધું એક પછી એક બાય બાય થતું જાય, એક પછી એક નિર્જરા જ પામતું જાય, એક પછી એક એક્ઝોસ્ટ થયા જ કરે છે. લોકો મનની હવે સ્થિતિમાં પૂછાય. આમાં પુલીલાલજી, મને પ્રશ્ન એ થાય છે હા બોલો. કે મન ગ્રંથિઓનું બનેલું છે, બરાબર? હા, અને જે વિચારો જે ફૂટે છે મનમાંથી, એ વિચારોને જો આપણે દ્રશ્ય બનાવીએ તો મન જ્ઞેય બનવાનું સહેલું બને એવું ખરું? ના, પણ મનના જે વિચાર છે ને દ્રશ્ય કેવી રીતના બનાવશો? એ દ્રશ્ય છે ને, હું એને જોવાનું દ્રષ્ટા, હા, તો પણ પેલું દ્રશ્ય ટ્રાન્સફર થાય જ્ઞેયમાં. એકચ્યુઅલી શું છે, એને જ્ઞેય તરીકે જ રખાય. આમાં દ્રશ્ય શબ્દો જરાક નહીં રહે. દ્રશ્ય થોડું આવે, એટલે કઈ રીતે આવે કે મને આ વિચાર આવ્યા, અડધો કલાક માટે મને મોહના વિચાર આવ્યા, મને લોભના આવ્યા, કે માનના આવ્યા, કે વિષયના આવ્યા, ત્યારે હું ના રહ્યો. પણ અડધો કલાક પછી જાગૃત, અરે આ તો આ બધું ખોટું થઈ ગયું યાર. અરે દાદા ભગવાન, આમ મને આટલા વિચાર આવ્યા, માફી માંગુ છું. હવે એ બાંધે વારે જયારે છે, ત્યારે દ્રષ્ટા અને દ્રશ્ય થઈ જાય બાંધે વારે. હું એ જ કહેવા માંગુ છું, પછી ટ્રાન્સફર થાય એમ જ્ઞેય તરીકે. પછી એ ગયું એટલું ભાગ, પછી જોઈ લીધું ને એટલે એ ગયું. અને જો ઓકે. તરત થાય એટલે એક એક વિચાર સ્પેસિફિકલી દેખાય, આવે છે, જાય છે, આવે છે, તો એક જ્ઞાતા જ્ઞેયનો વ્યવહાર થાય છે. સ્પેસિફિક આવે. ઓલા માણસે તે દિવસે મને પાણી માંગ્યું તો પણ આપ્યું નહીં, પછી એ છે ને બીજાને બી પાણી આપતો હતો. મારી સામે અડધો કલાક હું ત્રસ્તો રહ્યો, મને હવે બીજી વાર તો એના ઘરે જવું જ નથી. હવે મેં આ 4 ખાલી વિચારો વર્ણન કર્યા, જસ્ટ ટુ ગીવ એન એક્ઝામ્પલ. ઓલા માણસે પાણી માંગ્યું, અડધો કલાક રહ્યો, એ વાર એને ત્યાં જઈ શકું. હવે આવા જો વિચારની લિંક મને દેખાય, તો એ જ્ઞેય અને જ્ઞાતા એક વિચારને હું ઇન્ડિવિજ્યુઅલી જોઈ રહ્યો છું, એટલે જ્ઞેય થાય.
અને ઓકે. ત્યારે એટલું ચુકાઈ જાય છે અને આજે હારો આવો છે તેવો જ બાંધે બારે જોઉં તો પછી ખબર પડે છે તો કે હા આપણે હા એને આપણે દોષિત જોવા જેવું નતું, એ તો વ્યવસ્થિત છે ને, એટલે એ પછી પાછળથી આપણે હા દ્રષ્ટા થઈ અને એને ઉડાડી દઈએ છીએ. હા ઓકે ઓકે બાંધે સરસ બારે સરસ જોઈએ, ઓકે. બાંધે બારે જોઈએ ત્યારે દર્શન હા કહેવાય છે, અને સ્પેસિફિક જોઈએ હા ત્યારે સમજી જ્ઞાન કહેવાય છે, એટલે જ્ઞેય કહેવાય. જાય પરફેક્ટ પરફેક્ટ. હું રસ્તામાંથી ટ્રેનમાં કે બસમાં જતો હોઉં, કારમાં કે એમાં, અને મને બધું ઝાડ બધા બહુ દેખાય અને હું જંગલ સ્વરૂપે જોઉં તો મેં દ્રશ્ય તરીકે જોયું. અને જો હું કેરીનું ઝાડ, સફરજનનું ઝાડ, આ ઝાડ જોઉં તો હું જ્ઞેય તરીકે જોઉં છું. સમજી જો હું ગયો જ્ઞેય સમજી જોઉં તો ગયો. હું જ્ઞાતા જોઉં, અને દ્રશ્ય જોઉં તો હું દ્રષ્ટા. દ્રષ્ટા છે. ઓકે વેરી સ્પેસિફિક, ગુડ. હા, સ્પેસિફિક અને જનરલ. સરસ સરસ. હા હા આગળ. એટલે મનની અવસ્થામાં ગૂંચાય એટલે લોક મનની અવસ્થામાં ગૂંચાય એટલે કહે કે ભગવાન પૂછે છે. હવે લોક મનમાં જ પૂછવે છે, કોઈ કે શું કે ભગવાન મને આ બધા વિચારો આવે છે, ખરાબ વિચાર આવે છે. અને ત્યાં કે છે આપણું જ્ઞાન જ એવું છે કે રાગ દ્વેષ ઉભા ન જ થાય. એટલે આપણું જ્ઞાન રસ છે કે જ્ઞેય તરીકે અથવા અવસ્થા જુઓ, એટલે એમાં રાગ દ્વેષ થાય જ, કારણ કે ખબર છે આ તો જતું રહેવાનું છે. બરાબર છે બરાબર. એટલે આખું અને મોક્ષનું જ્ઞાન કેવું છે, બહુ બધા ડાયમેન્શન છે. બીજું જ્ઞાન કેવું છે કે ભાઈ હું નિશ્ચય નિર્ણયથી શુદ્ધાત્મા છું. પછી બીજું હમ જ્ઞાન શું છે કે હવે મારે મોક્ષે જવું છે, એટલે હમ સંસારમાં રહેવું નથી. એટલે હમ આ બધું આપણું જ્ઞાનના અલગ અલગ ફેઝિસ છે કે આપણને રાગ દ્વેષ થવા જ ના દે. મોક્ષે જવું જોઈએ શેનો રાગ, તો શેનો દ્વેષ, એવું એમ. ખરું ખરું. એટલે આવી રીતે છે. હવે એ અવસ્થાઓ હવે એ અવસ્થાઓ પછી તે સમાધાની ના હોય. હવે એ અવસ્થાઓ પાછી, અચ્છા, હવે એ અવસ્થાઓ પાછી તે સમાધાની ના હોય. આપણામાં શું લખ્યું? સર્વે અવસ્થાઓમાં નિશંક સમાધાન. એટલે આપણું જ્ઞાન કેવું છે કે દરેક અવસ્થામાં નિશંક સમાધાન જ હોય. આ જગતમાં તો કેવું છે, ત્યારે કહે ગજવું કપાય કે ડિપ્રેસ થઈ જાય, સમાધાન ના રહે ને. કોકે ફૂલ ચડાવ્યા તો એલિવેટ થઈ જાય. આ બધી અવસ્થાઓમાં ડિપ્રેસ ને એલિવેટ બધું થયા કરે. આ ચડી જાય, ખુશીમાં આવી જાય તો. એટલે કે છે હવે આપણે તો સમાધાન છે દરેક અવસ્થામાં નિશંક સમાધાન. એટલે સમાધાન તો છે પણ ડાઉટફુલ નથી, 100% શંકા રહી જ છે. એટલે બરાબર છે. અવસ્થામાં સમાધાન છો, કારણ કે આપણને વ્યવસ્થિત શક્તિ કરતા દેખાય છે, અસંયોગ યોગી સ્વભાવના છે, પોતાનું ચિતરેલું પોતાની સામે આવેલું છે, ભોગવે તેની ભૂલ, એ બધી રીતે આપણને ખબર છે. એટલે આપણને કોઈ ડાઉટ વગર સમાધાન રહ્યા છે. અને લોકોને કેવું થાય છે કે એ લોકોને સમાધાન થાય જ નહીં. એ લોકો એલિવેટ ને ડિપ્રેસ થાય, લોસ જાય ગજુ કપાય તો ડિપ્રેસ થાય, અને માન આપે ને એલિવેટ થાય તો ખુશ થાય. ખરું. હા, પ્રશ્ન કરતા વિતરાગ પુરુષની ગેરહાજરીમાં અવસ્થા થઈ જવાય. અવસ્થામાં કેમ બને છે? વિતરાગ પુરુષની ગેરહાજરીમાં અવસ્થામાં અસ્વસ્થ થઈ જાય એવું કેમ બને છે? આપની હાજરી હોય તો આપની પછી ગેરહાજરી. આપની ગેરહાજરી હોય તો પછી અસ્વસ્થ થઈ જવાય અને તમારી હાજરીમાં સ્વસ્થ રહેવાય. અચ્છા, એ ક્વેશ્ચન પૂછે, તમારી હાજરીમાં સ્વસ્થ રહેવાય છે અને તમારી ગેરહાજરીમાં અસ્વસ્થ થઈ જવાય છે, એટલે કે અવસ્થામાં તન્માયાકાર થઈ જવાય છે, એવું કેમ? દાદાશ્રી, હાજરીમાં તો સ્વસ્થ રહે જ, અસ્વસ્થ રહે છે એ આપણો અસ્વસ્થ રહે છે એ આપણી બુદ્ધિ રખડાવે છે, અને બુદ્ધિ છે ત્યાં સુધી અહંકાર છે. એ અંતસ્કરણ વાળી બુદ્ધિ છે તે આ અહંકાર અસ્વસ્થ વાળી સાહેબ. અહંકાર વાળી બુદ્ધિ છે
તે આ અસ્વસ્થ કરાવડાવે છે. એનો એન્ડ આવી જાય તો કશું અસ્વસ્થ થવાનું કારણ જ નથી. નહીં તો આખો દાડો જ્ઞાની પુરુષની પાસે બેસી રહો તોય અસ્વસ્થ થવાનું કારણ જ ના રહે. જ્ઞાની પુરુષ પાસે બેસી રહો તો એની હાજરીથી બુદ્ધિનો ડખો ના હોય. અને આપણે જે અવસ્થામાં અસ્વસ્થ થઈએ છીએ તો એ બુદ્ધિને કારણે રહે છે. એટલે બુદ્ધિ અને સાડે જ હોય એમ કહેવા માંગે છે. અહંકાર બુદ્ધિ છે એ આપણને અસ્વસ્થ કરાવે છે કે અવસ્થામાં તન્માયાકાર કરાવે છે. અને જો એનો એન્ડ આવી જાય એટલે કે બુદ્ધિ ખલાસ થઈ જાય તો અસ્વસ્થ થવાનું કારણ જ નથી. આ મોટી ટીપ મળી કે આપણે અવસ્થામાં અસ્વસ્થ શું કામ થઈએ છે. અવસ્થામાં અસ્વસ્થ થવું એટલે કે માયાકાર થવું. હવે શું કામ થઈએ છે તો કે આપણી જે ડિસ્ચાર્જ બુદ્ધિ છે, અંતસ્કરણની જે ડિસ્ચાર્જ બુદ્ધિ છે એ આપણને આવું કરાવડાવે છે. એટલે દાદા બીજી એક ટીપ આપે છે કે બુદ્ધિનું સાંભળવું નહીં, અને એ સાંભળશો તો તમને અસ્વસ્થ કરાવશે. અને જો અબૂત થઈ જવાશે તો પછી આ કોઈ પ્રોબ્લેમ નહીં આવે. એટલે કોઈ બી અવસ્થા હશે એમાં તમે અસ્વસ્થ નહીં થાવ. બીકોઝ ઇન પ્રિન્સિપલ બુદ્ધિ શું કામ કરે? બુદ્ધિ ઇવેલ્યુએટ કરે કે આ સારું છે, આ ખરાબ છે, આમાં નફો થશે, નફો નુકસાન બતાવે. નફો નુકસાન એટલે શું? આમાં મજા આવશે, આમાં મજા નહીં આવે. એટલે એ કોન્સ્ટન્ટ ઇવેલ્યુએશન ને હિસાબે ગમો અણગમો ઉભો કરે છે અથવા એમાં તન્મયાકાર કરાવે છે. ગમતું આવે એટલે કે આ મજા આવી ગઈ, ચલ ચલ ચલ, એટલે સીધું એમાં લઈ જાય. એટલે ઇમોશનલ. ના ગમતું હોય તો સારું એમાં કરે, આ કેવું વસ્તુ આવી, નથી મજા આવતી એમ. એટલે પાછું અણગમામાં અસ્વસ્થ કરી નાખે આપણને. એટલે બુદ્ધિ ઇઝ ધ કલ્પ્રિટ. અવસ્થામાં આપણે છૂટા નથી રહેવા દેતું. અવસ્થામાં તન્માયાકાર કરાવનારી કલ્પ્રિટ બુદ્ધિ છે એમ કે છે. અને જો બુદ્ધિ નહીં થાય તો આપણે એમાં નહીં થાય. એટલે બુદ્ધિ ઓગળશે કેવી રીતે? તો જેમ ડિસ્ચાર્જ અહંકાર ઓગળશે એમ બુદ્ધિ ઓગળશે. બુદ્ધિ એ અહંકારના માધ્યમ થ્રુ આપતો પ્રકાશ હોવાથી અહંકાર ઓગળે. હા, એટલે બુદ્ધિ બી ઓગળતી જાય. અને બુદ્ધિ એમને એમ તો નહીં ઓગળે, એ આજ્ઞા કરીને જ ઓગળશે. 5 આજ્ઞા જે છે એ જ પાડશે. બુદ્ધિ પ્રકૃતિ બતાવે તો આજ્ઞા કહેશે ના, રિયલ વ્યૂ પોઈન્ટ થી શુદ્ધાત્મા છે. એટલે અકર્તા. પછી એને આમ બગાડ નાખ્યું હતું કે ના વ્યવસ્થિત કરતા છે એટલે એને અકર્તા બતાવે. હા, પછી એનામાં ગમો અણગમો થતો હોય, મારો છોકરો તો કે ભાઈ 5 છે, એટલે એ ગમો અણગમો નાખે. એટલે એ રીતે આખું બુદ્ધિ પિક્ચર જોવા જોઈએ તો કે ના સત્સંગમાં જાય, 5મી આજ્ઞા શુદ્ધાત્મા ચોપડો. એટલે આજ્ઞા કરીને બુદ્ધિ ફ્રેક્ચર થશે અને ઓગળતી જશે. There is no, that is the major way. પછી આપણે શક્તિઓ માંગીએ, આ કરીએ તે કરીએ બધું, પણ એમ ઇસેન્શિયલી આજ્ઞા કરીને નિવેડો આવશે. અને એ બુદ્ધિ જેમ જેમ ઓગળશે તેમ અવસ્થામાં આપણે અસ્વસ્થ નહીં થઈએ. આપણે અવસ્થાને અવસ્થા રૂપે જોઈ શકશું. કેટલી મોટી વાત છે સાહેબ, અવસ્થાને અવસ્થા રૂપે જોવું અને અસ્વસ્થ ન થવું. એના માટે જે છે એ બુદ્ધિ બધી કલ્પ્રિટ એમ કહી શકે. બહુ સરસ, અદભુત વાત છે, અદભુત. આખું એટલી બધી સૂક્ષ્મ વાતો છે આ બધી, કે આગળના પુરુષાર્થમાં બહુ ઉપયોગી રહે આપણને. પ્રશ્ન કરતા સાહેબ એક મિનિટ સાહેબ, એક્સક્યુઝ મી, સોરી સાહેબ, આ એક લાઈન છે ને એ જરાક નથી ખબર પડતી. અચ્છા, ઓકે, વાંચી લો, ચાલો. આ અવસ્થા કાળે અને તેનો એન્ડ આવી જાય તો કશું અસ્વસ્થ થવાનું કારણ. ઓકે, હા. નહીં તો આખો દાડો જ્ઞાની પુરુષની પાસે બેસી રહે તોય અસ્વસ્થ થવાનું કારણ. હા, જ્ઞાની પુરુષ પાસે બેસવાથી શું થાય? જ્ઞાની પુરુષ પોતે 100% આત્મા રહેતા હોવાથી એનો આખો એક ઓરા હોય, એનું આખું એક વાતાવરણ હોય, અને એ વાતાવરણના આધારે આપણું અંતસ્કરણ નિમિત્તે શાંત થઈ જાય. ત્યાં એ તો અમે અનુભવ કરેલો જ છે કે દાદા પાસે બેઠા હોય ને એટલે જગત વિસ્તૃત થઈ જાય. કોઈ બુદ્ધિનો ડખો નહીં, કોઈ મનના વિચાર નહીં, બસ આનંદ રહ્યા કરે. દાદાને જોયા કરીએ, ખાલી એમને બેઠા હોય ને તો બી એમની હાજરીથી એ આખું એક
વાતાવરણ એવું હોય છે જેનો પડઘો આપણા અંતસ્કરણ પર પડે છે અને આપણે અસ્વસ્થ થતા નથી. એટલે આપણને જાગૃતિ રહ્યા જ કરે, એમની હાજરીમાં જ હું શુદ્ધાત્મા છું રહ્યા કરે અને તન્માયકાર ના થઈએ. ઊભું થાય ખરું, પણ એટલું બધું ઊભું ના થાય અંતસ્કરણમાં, અને થાય તો તરત નીકળી જાય. એમની હાજરીમાં ખૂબ પ્રતાપ છે, આમાં આજે પૂર્ણ પુરુષની હાજરી. આમાં તોય હા, લખે બોલો. છે, તોય એટલે ઈ કંઈક તોય કેમ લખે? નહીં તો આખો દાડો નહીં તો આની જ્ઞાની કોઈ પાસે બેસી રહે તો એ સ્વસ્થ. હા, એટલે બે વસ્તુ બતાવે છે, કાં તો તારો બુદ્ધિથી ઓગળતી જાય તો તું અસ્વસ્થ અવસ્થામાં તું ભળીશ નહીં, અથવા તું જ્ઞાની પાસે બેસીશ તોય તને આ ફળ મળશે. ઓકે 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 ધીસ ઓર ધેટ, આ કરીશ ઓલ્ટરનેટિવ. અથવા તું હા, ઓલ્ટરનેટ તરીકે છે. ઓકે ઓકે ઓકે, યુ કેન ગો હેડ. પ્રશ્ન કરતા ભૌતિક રીતે ફિઝિકલી તો આ શક્ય ના હોય ને, એટલે કે ભૌતિક ફિઝિકલી તો શક્ય ના હોય ને દાદાશ્રી, ના શક્ય ના હોય, છતાં પણ જેટલો લાભ મળ્યો એટલો સાચો. નહીં તો પોતાના બુદ્ધિ અને અહંકાર જ્યારે ખલાસ થઈ જશે નિકાલ કરતા કરતા, એટલે પછી એની મેળે ઓપનલી ચોખ્ખે ચોખ્ખી સ્વસ્થતા જ રહેશે. એટલે કે છે જેટલું પોસિબલ હોય એટલું કરવું, અને નહીં પછી જેમ બુદ્ધિ ને અહંકાર ઓગળતા જશે તેમ તેમ તમને ચોખ્ખે ચોખ્ખી સ્વતા જ રહેશે. નિરંતર સ્વમાં રહે માટે સ્વસ્થતા. એનો એટલે મતલબ આમાં કે છે પ્રત્યક્ષની ઇમ્પોર્ટન્સ બતાવે છે કે એની બેસી રહ્યો. હા, બેસી રહ્યો. પ્રત્યક્ષ નું મત, પ્રત્યક્ષ જ્ઞાની પુરુષ જેટલું ચાન્સ મળે, જેટલો લાભ મળે એટલું લેવો, પ્રત્યક્ષની હાજરીમાં બેસી રહ્યો એમ. હા, અને બીજી રીતે બીજી જગ્યાએ દાદા કીધું જ છે કે અમારી 5 આજ્ઞા એ અમે પોતે જ છે. દાદા કહેતા કે સ્થૂળ દાદાને ક્યાં સુધી છેલ્લે 87 માં પછી કહેતા હવે સ્થૂળ દાદાને ક્યાં સુધી પકડી રાખશો, હવે સૂક્ષ્મ દાદાને પકડો. સૂક્ષ્મ દાદા એટલે 5 આજ્ઞા. એટલે 5 આજ્ઞામાં આપણે નિરંતર રહીએ, એ એક પ્રકારે દાદાનું સાનિધ્ય ગણાય, અને એની અંદર બુદ્ધિ છેદાય. જે આપણે વાત ના કરી કે આપણે આજ્ઞા પાડશું તો બુદ્ધિ છેદાશે, એટલે એ જ વસ્તુ છે. એ 5 આજ્ઞા એ સૂક્ષ્મ દાદાનું સાનિધ્ય ગણાય, બરાબર. દાદાનું સૂક્ષ્મ. એટલે તમે આજ્ઞામાં રહો એટલે દાદાના સાનિધ્યમાં છો તમે, દાદા સાનિધ્યમાં હો એટલે બુદ્ધિ ઓગળતી જશે, અને પછી અવસ્થામાં તમે તન્માયાકાર નહીં. એટલે આવી તો ગયું પાછું ત્યાં જ બુદ્ધિને ઓગળવાનું સાધન જ આ છે. અને પછી દાદા કીધું ને મનને નવરું મૂકવું નહીં, પછી મનને કઈ કામ સોંપી દેવું, આ તો આપણે ચિત્તને કામ સોંપી દેવું, એટલે એ બધા પુરુષાર્થો છે બધા. એ લોકો આપણને હેરાન ના કરે. સારું, ચાલો હજી આગળ જઈએ. અવસ્થામાં સ્વસ્થતા એ જ અવસ્થા. એક મિનિટ, મને જાણવું પડે છે ને. અવસ્થામાં સ્વસ્થતા એ જ અસ્વસ્થપણું. સ્વમાં સ્વસ્થતા એ જ સ્વસ્થપણું. ઓહો, કેવી સરસ. સ્વમાં સ્વસ્થતા એ જ સ્વસ્થપણું. લોકો અસ્વસ્થ કેમ રહે છે? કારણ કે તેઓ સદાય અવસ્થામાં જ રહે છે. તે લોક અજ્ઞાન અવસ્થાઓને પોતાપણું આપણું માને છે. એટલે અજ્ઞાન અવસ્થાઓને મારી અવસ્થાઓ પોતાની માને છે. અવસ્થાઓમાં હું જ છું એમ જુએ છે. જ્ઞાની પુરુષ અવસ્થાને જુએ છે અને જાણે છે. કેટલી સરસ અવસ્થામાં હું જ છું. અરે મેં શોપિંગ કર્યું, બહુ મજા આવી, એટલે એમાં હું જ છું. પોતે કરતા બી થાય છે ને ભોગતા થાય છે ને. અને જ્ઞાની પુરુષ અવસ્થા તરીકે જુએ છે કે બસ, અને એને જુએ જાણે છે. સંયોગ આજે ભાઈ ફાઇલ નંબર 1 કેવા સંજોગ આવ્યા, એ સંજોગને જુએ છે ને જાણે છે. એ છૂટા પડવા માટે આખી એક બહુ મોટી ચાવી આપી. અને એમાં ના રહેતું હોય તો પછી એક એડિશનલ વ્યવસ્થિતની આજ્ઞા બાકી કરવા લગામ છોડી દોનો પ્રયોગ બી બતાવ્યો દાદાએ, કે તમે લગામ છોડી દો 1 દિવસ માટે, એટલે તમે શું સંજોગ બને છે એને જોયા કરો. એ પોઈન્ટ છે આખો.
એ અવસ્થાઓને જ્ઞાતા દ્રષ્ટા તરીકે જુઓ. જે જ્ઞાની પુરુષ કાયમ માટે કરે છે એવું એક પ્રયોગ રૂપે પ્રેક્ટિસ કરવા માટે આપ્યું કે એક દિવસ માટે તમે લગામ છોડીને જુઓ તો ખરા શું શું છે. ત્યાં બુદ્ધિનો ડખો જ નહીં. પછી પ્રશ્ન કરતા, દાદા જો આપણને અંદરથી આનંદ થતો હોય તો એ એક વિચાર છે કે એક અવસ્થા છે? આપણને અંદર આનંદ થતો હોય તો એ એક વિચાર છે કે એક અવસ્થા છે? દાદાશ્રી, એ અવસ્થા છે. આનંદ એ અવસ્થા છે. પ્રશ્ન કરતા, તો એ અવસ્થાને આપણે પકડી રાખીએ કે એને જવા દેવી ને બીજી અવસ્થા જોયા રાખવી? એ દાદા કે આપણે અવસ્થા પકડી રાખવી કે એને જોઈને જવા બીજી જોવી? દાદા કે એ તો એની મેળે જ જતી રે. આપણે પકડી રાખીએ તો જતી રે, આપણે ના પકડી રાખીએ તોય જતી રે. એના કરતા એ અવસ્થાને એમ કેવું કે ફરી આવજો, અમને લાભ આપજો. હવે કે અવસ્થા જવાની જ છે, એને તું પકડીશ કે નહીં પકડી તો જવાની, એટલે ભાઈ તમે ફરી આવજો. ગમતા મહેમાન હોય તેને કાંઈ વધારે રોકાય તો સારું, તો એ પોસિબલ નથી, એ જતા રહેવાના છે. ના ગમતા મહેમાન ઘરે હોય તો એ નથી ગમતા તો પણ એ બી જતા રહેવાના છે. એને કહેતો રોકાવ તોય નહીં રોકાય. એટલે એવી રીતે અવસ્થાઓ નિયમથી જાય. સી ફંડામેન્ટલી અવસ્થા એટલે શું? આપણું ડિસ્ચાર્જ થઈ રહ્યું છે. That is, એક કર્મની દ્રષ્ટિએ જ્યાં વિભાવિક એટલે ચાર્જ કરેલું છે બધું. અને અધરવાઇઝ બી તત્વની દ્રષ્ટિએ જ્યાં અહંકાર નથી ત્યાં બી 6 તત્વોની દ્રષ્ટિએ જોઈએ ને તો અવસ્થાઓ 6 તત્વો નિરંતર પરિવર્તનશીલ જ છે. નિરંતર પરિવર્તનશીલ છે. બરાબર. હા, એટલે નેચરમાં બી એવર ચેન્જિંગ છે. રાઈટ. પ્યોર તત્વ બી એવર ચેન્જ છે. એટલે અને આપણું આ તો વિકૃત થયેલું છે, એટલે આપણે તો આપણું બી એવર ચેન્જિંગ. સો નથિંગ ઇઝ પરમનન્ટ. હા, the only thing that is permanent is change. Change is permanent. તત્વ અવિનાશ ભાઈ, અવસ્થા ઉભી થાય છે ને તત્વની. પરમાણુ આવે છે, ભેગા થાય છૂટા પડે, ભેગા થાય છૂટા પડે. એને પ્યોર શુદ્ધતા પરમાણુ બી ભેગા છૂટા થયા જ કરે છે. એટલે એ છૂટું ભેગું થયું એટલે અવસ્થા બની એટલે કાળ આવી ગયો. પછી આ ક્યાં છૂટું બન્યું? તો કે એ જગ્યા આવી ગઈ એટલે સ્પેસ આવી ગયો. છૂટું થવું ભેગા થવું એટલે ગતિ સહાયક ને સીધી સહાયક તત્વ આવી ગયો. એટલે બધા છ આખા એની અંદર. બહુ સરસ, બહુ સરસ. એટલે તત્વ દ્રષ્ટિએ બી આખું બ્રહ્માંડ ઇઝ અ ફ્લક્સ, એવર ચેન્જિંગ ફ્લક્સ. એને કહેવાય ને નિરંતર પરિવર્તનશીલ છે વસ્તુ. એની અંદર પછી તમારું તો તમારું ઊભું કરેલું છે એટલે ઓબ્વિયસલી ચાર્જ કરેલું ડિસ્ચાર્જ થવાનું જ છે. પછી થોડું બેટરી નું કામ આપે છે. હા, કે બેટરી બી તમે ચાર્જ બેટરી લાવો એટલે એની અંદર પાવર હોય એટલું રહેશે, પછી એ પાવર પૂરો થશે એટલે બેટરી બી ખાલી થઈ જશે. એ તો મન વચન કાંઈ ચાર્જ કરેલું છે એટલે એ તો ડિસ્ચાર્જ એન્ડ વાળું જ છે. એમ લોજિકલી સમજાય છે ને કે માણસને હા આયુષ્ય તો છે જ, આયુષ્ય પૂરું થવાનું છે એટલે એનું એન્ડ આવવાનું જ છે. એમ અલગ અલગ રીતે તત્વ સાથે અને થોડ સાથે બહુ સરખામણી કરી આપી દાદા. આ તો છેલ્લું વાંચી લે. કાઢી લેજો કામ રે. ઓકે, કાઢી લેજો કામ રે. ઓકે, આત્માના ગુણો જાણ્યા જ નથી. આત્માના બધા ગુણો જાણે એ ભેદ વિજ્ઞાની કહેવાય. આ જે આત્માના ગુણો છે ને એ બધાય બહાર પડ્યા નથી. જો આ જે આત્માના ગુણો છે ને એ બધાય બહાર પડ્યા નથી, બધા અમારામાં છે. અમે 1958 જ્ઞાન થયું ત્યારથી 28 વર્ષથી આત્મામાં રહીએ છીએ. આ દેહના માલિક નથી. પ્રશ્ન કર્યો, હવે આવું તો કોઈએ હજી લગી કર્યું નથી દાદાશ્રી. આ તો અક્રમ વિજ્ઞાન છે ને? પ્રશ્ન કરતા, બધે પહોંચે છે પણ આટલે સુધી પહોંચ્યા નથી દાદાશ્રી. માટે આ કામ કાઢી લેવા જેવું છે. એટલે અમે કહીએ છીએ
એટલે અમે કહીએ છીએ ને, તેથી આમ જ બૂમો પાડીને કામ કાઢી લો, કામ કાઢી લો, કામ કાઢી લો. આઈ રિમેમ્બર ધીસ. ભગવાન બહુ કહેતા, આ પરપોટો છે ત્યાં સુધી કામ કાઢી લો, પરપોટો ક્યારે ફૂટશે કહેવાય નહીં. પણ ત્યારે એટલું બધું જોઈએ એટલું કઈ કામ કાઢી શક્યા નથી, અને હવે કામ કાઢી રહ્યા છે. સચ્ચિદાનંદ. આજ જય સચિદાનંદ. 268 થી ચાલુ કર્યું ને આપણે આ. હા, સારું છે. 268 થી ચાલુ કર્યું. હા, બહુ સરસ સૂક્ષ્મ ફોડ આપ્યા આજે, કે અવસ્થા રૂપી જુઓ તો તમે જ્ઞાતા દ્રષ્ટા છે. અને એનો સાર પકડીએ તો અવસ્થા રૂપી કોણ જોવા નથી દેતું? આપણી ડિસ્ચાર્જ બુદ્ધિ. તેમ જેમ બુદ્ધિ ઓગળશે તેમ તેમ એને અવસ્થા રૂપે જોઈ શકશું, અને આપણે મુક્ત રહીશું. એટલે આપણે રહી શકશું. આપણે અવસ્થામાં અસ્વસ્થ થઈએ છીએ, એને અવસ્થામાં દરેક અવસ્થામાં સ્વસ્થ રહી શકશું. વન્ડરફુલ, સરસ સરસ. જય સચ્ચિદાનંદ. બંકિમભાઈ. જય સચિદાનંદ. સુબીરજી અનમ્યુટ કરજો સાહેબ. જય સચ્ચિદાનંદ. સુબીર ડેજી. સુબીરજી. જગ્યા પર નથી લાગે છે. બીજા કોઈ મહાત્માનો પ્રશ્ન? બંકિમભાઈ, હજી થોડો ટાઈમ છે, આપણે ત્યાં સુધી ચાલુ રાખો સાહેબ. બીજું કઈ હોય તો ડોક્ટર સાહેબ. સુબીરજી આવે ત્યાં સુધી આપણે છે કઈ હજી બીજું પ્રશ્ન? પ્રશ્ન છે નરેશભાઈ, પણ સમય વધારે જોઈશે. અચ્છા, એવું છે. ઓકે ઓકે. એમાં થોડુંક નાનું ટ્રાય કરી જોઈએ. આપણે જેટલું થાય એટલું કરીએ. સુબીરજી આવશે તો પછી આપણે એમને લઈ લઈશું પેલા. કઈ વાંધો નહીં, કઈ વાંધો નહીં. પેજ નંબર 264. ઓકે, 264. હા, એક જ મિનિટ. હા, બરાબર. એમાં કયો નીચે પલટી અવસ્થા પડે ઉપરથી લઈ લો, એ થોડું ટૂંકું છે. ઉપરથી લો. ઓકે ઓકે, એક જ મિનિટ સાહેબ. એ થોડું ટૂંકું પડશે પેલું તો. ઓકે, હા, બરાબર છે. બધી અવસ્થાઓ ફર્યા કરે છે, બરાબર છે. ઓકે, હા, બધી અવસ્થાઓ ફર્યા કરે છે. કોઈ અવસ્થા આ બ્લુ શું થાય છે નરેશભાઈ, તમે કરો છો? હા, હું હાઇલાઇટ કરું સાહેબ. નહીં કરું? ના, પણ જરૂર છે. ના, વાંધો નહીં કરું સાહેબ. તકલીફ પડે છે એટલે. ના, નહીં કરું. બધી અવસ્થાઓ ફર્યા કરે છે. કોઈ અવસ્થા કાયમ રહેતી નથી, કારણ કે સંયોગો છે, અને સંયોગો વિયોગી સ્વભાવના છે. બરાબર છે, સંયોગો છે, સંયોગ વિયોગી સ્વભાવના છે. એમાં આવે છે તો બી એક સંયોગ છે, અને એનો વિયોગ થવાનો છે. બધી અવસ્થાઓ ફર્યા જ કરે છે. આપણે સવારે ઉઠીએ છીએ, નાવા ધોવાનું, આ તે બધું બધી અવસ્થાઓ જ છે. બધી એ બધી ફર્યા જ કરે છે. આપણે સુઈ ગયા હોય બપોરે તો બી અવસ્થા ફર્યા કરે છે. ઊંઘ આવે છે, રહે છે, અને જતી રહે છે. અથવા ઊંઘ નથી આવતી, વિચાર આવે છે અને જાય છે. હવે ચાલો મારો ટાઈમ થઈ ગયો, બપોર સાંજે ઉઠી જવાનો ટાઈમ થઈ ગયો. એટલે અવસ્થા, બધી અવસ્થાઓ ફર્યા જ કરે છે. સંમેલનથી સંયોગો અને વિસર્જનથી ગલન થાય છે. એટલે સંયોગો ભેગા થાય અને વિસર્જન થાય છે. આ આંખે તત્વ દેખાય નહીં, એટલે આ આંખે તત્વ દેખાય નહીં. બધી અવસ્થા દેખાય છે, પણ પોતાનું તત્વ ના જાણે, અવસ્થાઓ જાણે. અવસ્થાઓ બધી નાશવંત છે. એટલે આપણી આંખથી ઓલા તત્વો બધા જે 6 તત્વો છે વિનાશી, એ તો ના દેખાય, પણ ગોસ ફોર્મેશન એ આપણને અવસ્થા સ્વરૂપે દેખાય. બરાબર છે.
હા, માણસોના ઘાટ બદલાશે, વેશ બદલાશે, બધું બધું બદલાશે, પણ નવું થવાનું નથી. માત્ર અવસ્થાઓ બદલાશે. અવસ્થાઓને પોતે જુદા દેખાય અવસ્થાઓને પોતે જુદા દેખાય નહીં. વિચારોને વિચારનાર જુદા દેખાય નહીં. દેખાય નહીં. જ્યાં સુધી જ્યાં સુધી જ્ઞાન ના મળે ત્યાં સુધી તમને બધા ભેગા જ દેખાય. આત્મા જુદો જ છે. અવસ્થાઓ પલટાય નહીં તો તે સંસાર જ ના કહેવાય. એટલે સંસારમાં બધી અવસ્થા બદલાય જ કરે. જ્ઞાન હોય તો તમને સેપરેટ દેખાય નહીં, જ્ઞાન હોય તો તમને એના અવસ્થા તરીકે દેખાય. અવસ્થા તો દેખાય એટલે એવર ચેન્જિંગ સ્વરૂપે દેખાય. ચાલો પ્રશ્ન કરતા. દાદા, તમે કીધું કે તત્વો ભેગા થવાની અવસ્થા બધી બદલાયા કરે છે. તે અવસ્થાને લીધે જ અહમ ઊભો થાય. તો અહમ પણ બદલાતો હશે, પરિણામમાં ઓછો વધતો તે વખતે હશે. દાદાશ્રી, એવું છે ને, પેલી અવસ્થાઓ જે થાય છે ને એ તો તરત ને તરત વિનાશ થઈ જાય છે. અને આ અહમ ને જે બધા ઊભા થાય છે ને, તે આ બે વસ્તુ ભેગી થવાથી વ્યતિરેક ગુણ ઉત્પન્ન થાય છે. તેનાથી અહંકાર ઊભો થયો છે. તે કેવળ જ્ઞાન જતા સુધી રહેશે. એટલે બીજી અવસ્થાઓ તરત ને તરત વિનાશ થઈ જાય છે. અને અહંકાર જે કીધું એટલે બે તત્વો એટલે આત્મ તત્વ અને પરમાણુ તત્વ નજીક આવવાથી વ્યતિરેક એમાં પુલિનાનંદજી અવસ્થાને લીધે અહમ ઉભો થાય છે. એટલે એ ફર્સ્ટ લેવલના વિભાગની વાત છે. હા, ફર્સ્ટ લેવલ નો અહમ ઉભો થાય છે. રાઈટ. અવસ્થા પેલા એટલે હું ઉભું થાય છે, અને પછી હું માને છે કે હું આ છું, કે હું કરું છું. હુંનો પ્રસ્તાવ કરે ત્યાર પછી પછી એને અહંકાર કહેવાય છે. ઓકે, પરફેક્ટ. પછી એ જે અહંકાર ઉભો થાય છે એ કેવળ જ્ઞાન થતા સુધી રહે છે. એ આપણો ડિસ્ચાર્જ અહંકારની વાત કરે દાદા. ના, એ કેવળ જ્ઞાન સુધી જે રહે છે કે છે ને, એ આ હું ની વાત કરે છે. ઓકે. એ આજે હું જે રોંગ બિલીફ વાળો હતો તે રાઈટ બિલીફ. એટલે પેલા હું ઊભું થયું, એટલે હું ઊભું થયું પછી શું કીધું, હું આ નામધારી છું, હું કરું છું. એટલે પછી એ તો રે જ. પછી કેટલાય અવતારો માર ખાતા એને પછી ખબર પડે કે સુખ આત્મામાં છે, સુખ મોક્ષમાં છે. અને પછી આત્મજ્ઞાની પાસે આત્મજ્ઞાન મળે એટલે પેલા હું નામધારી, હું શુદ્ધાત્મા છું, એટલે દ્રષ્ટિ ફરે છે. એટલે પછી એ હું આત્મા થાય છે. પણ હું તો રહે જ છે, રાઈટ બિલીફ. અને રાઈટ બિલીફ વાળો હું પછી વધતો જયારે કેવળ જ્ઞાન થાય ત્યારે એવો ખલાસ થઈ જાય છે. બહુ સરસ. સાહેબ, અહીંયા એક મારે પ્રશ્ન છે કે આ અહમ અને અહંકાર એ શું સૂચવે છે? આ બે વસ્તુ અલગ અલગ. અહમ એટલે હું, એ ખાલી હું છે. એ વિભાવિક હું ઊભું થઈ જાય છે. બરાબર. અને એ હું ઊભું થાય પછી જે પોતે બોલે છે કે હું આ છું, એટલે હું આ નામધારી છું, કે હું આ પરમાણુ, અથવા હું કરું છું. પરમાણુ ખસે છે પણ મેં ખસે એમ બોલે છે. એટલે એ જે કરે છે ને એને અહંકાર કહેવાય છે. પછી એટલે આ છે ને બહુ નજીક છે. આ એટલે ફિઝિકલી અહમ એટલે થઈ જાય છે. અહમ એટલે હું, અહંકાર એટલે મારું થઈ ગયું, મારું. ના, અહંકાર એટલે અહમ એટલે હું અને અહંકારી મારું, એવું કહેવાય? ના. અહમ એટલે હું ખરું, પણ હું પુલિંગ છું. એ જે આપણે બોલીએ ને, હું નામધારી છું, એને અહંકાર કહેવાય. હું દેહ નથી પણ માનું રોંગ બિલીફ ને અહંકાર કહેવાય. બરાબર. હુંની બિલીફ જે છે એ હુંની રોંગ બિલીફ ને અહંકાર કહેવાય છે. એટલે અહમના ને હિસાબે જે ઉભો થયો એને અહંકાર કહેવાય એમ. અહમની બિલીફ છે. આત્માને રોંગ બિલીફ હોતી નથી.
પણ એક બીજો હું ઉભો થાય છે, બરાબર. જેને રોંગ બિલીફ ઉભી થાય છે કે હું નામધારી છું, અને એને હા, બીજી હા. બિલીફ અને એને હું મેં કર્યું એટલે હું અને કરતા પણ આ બે વસ્તુ છે, એટલે બે પછી અહંકાર ઉભો થાય છે, એને અહંકાર કીધો. હું આ હા. છું, હું આત્મા છું, પણ હું કહું છું કે હું નામધારી છું, એ રોંગ બિલીફ એટલે અહંકાર. હું જ્યાં નથી ત્યાં હું આરોપણ કરું, એનું નામ અહંકાર. બરાબર. હા, એટલે એ અહંકાર તો આ થઈ જ ગયું હોય, આ તો ખાલી દાદાએ ફાઇન છૂટું પાડ્યું જ જુદું. બરાબર. એટલે એટલે એ અહંકાર તો રહે જ, ખાલી અહંકાર પછી શું થઈ રહ્યો છે હવે. બરાબર. ડિસ્ચાર્જ ઓકે. અહંકાર જુદી વસ્તુ થઈ. ડિસ્ચાર્જ અહંકાર જે બરાબર. પ્રકૃતિમાં છે, એ પ્રકૃતિનો જે ભોગવાનો ભાગ બરાબર. છે, બરાબર. અંતસ્કરણ ભાગ છે ને, એ બધો ડિસ્ચાર્જ અહંકાર. ઓકે. બરાબર છે. ઓકે. પરફેક્ટ. સાહેબ, હવે સુબીરજી આવી ગયા છે, આપણે એમનો પ્રશ્ન લઈએ. સુબીરજી સાહેબ. हाँ, जय सच्चिदानंद पुलिरान जी। हाँ, जय सचिन, बोलिए। ये जो अवस्था के ऊपर आपका इतना अच्छा मतलब सत्संग दादा की रहा, उसके ऊपर से अभी अपना कोई पण जो इच्छा होता है वो अपनी अवस्था के हिसाब से गिन सकता है, क्योंकि इच्छा तो स्थायी नहीं है, वो बदलते रहते हैं। हाँ, मन की अवस्था, इच्छा और ये मन में जो आती है बोल ना। हाँ हाँ हाँ, कोई भी मेटेरियल चीज लेने का होए, मैं दाखला के हिसाब से कुछ भी नया टीवी लेने का है, तो उस टाइम पे हम बोलते हैं ना, उसके ऊपर तन्मयाकार हो जाता है, रिसर्च करते, किधर किधर से क्या क्या मिलता है, क्वालिटी, प्राइस, सब टर्म्स एंड कंडीशन देखते, तो उसको तो एक तरीके से आप बोल सकते हो जो उसमें एंग्रोस्ड हो गया, तन्मय हो गया। हाँ बराबर। हाँ, मानना नहीं, वो तो उसके बगैर काम नहीं चलेगा, क्योंकि हाँ उतनी जागृति नहीं रहेगी उस समय पे। लेकिन इतना हाँ एंग्रोस होके फिर मैंने ये देखा, ये टीवी लिया, फिर ये टीवी लेने गया, तो वहां पे डिसीजन लेने के बाद फिर फ्री रहता है, डिसीजन लेने तक ये तन्मय का रहता है। हाँ, डिसीजन लेने का, और जब तक घर पे नहीं है तब तक वो सब रहता है, घर पे आने के बाद वो धीरे धीरे उसका जो पहले से भी कम उसका इंटरेस्ट हो गया, ऐसा हो गया। नहीं, तन्मयकार मानू तो घर में टीवी आने के बाद भी रह सकता है, हाँ यानी हाँ। तन्मयकार तो रहेगा क्योंकि वैसे चार्ज किया है। लेकिन हमको हम्म बाद में उसको सेपरेट रख के अवश्य देख सकते हैं कि आज 2 घंटा इसने टीवी का रिसर्च करने में डाला, फिर भी कुछ पता चला नहीं, या 2 घंटे अरे हाँ चलो अपन ये ब्रांड का लेते हैं, तो उसका भी मजा आता है। तो फिर हम्म पीछे से जाके हम उसको नए तरीके देख सकते हैं कि भाई हम्म इतना हम्म इतना आधा घंटा 1 घंटा इसमें गया। फिर दुकान में गया तो दुकान में 1 2 शॉपिंग किया, या 3 दुकान में घूम के आया प्राइस के लिए, तो वो उसको देख सकते हैं। दुकान में जाता है तब भी हम सेपरेट रह के देख सकते हैं कि फाइल एंड बैग जा रही है, फिर नंबर आ गई। फिर घर में टीवी आया तो वो तो देखने का, टीवी आया मजा आया नहीं आया, टीवी बराबर चलता नहीं है तो उसमें उथल पथल हो गई, तो उसे देखने की तो अवस्था तो चालू रहेगी, उसमें देखने का जितना हो सके तो हम कर सकते हैं। नहीं, वही बेसिकली हमारे लिए सच्चा। जहाँ पे सिलेक्शन और बुद्धि आती है वहां पे उतना समय जरा तन्मय का परिणाम रहता है। तो एक वही मैं लेवल बोलना चाहता था। एक लेवल आएगी कि उसमें भी हम सेपरेट रह सकेंगे, बट दैट इज वेरी हाई ऑर्डर लेवल, वो जागृति उतना लेवल तक जाएगी तब। बट फॉर द टाइम बिंग रहेगा ऐसा, बट उस वांदा भी नहीं, उसको निकाल करने का उसमें वांदा नहीं, क्योंकि हम ऐसा चार्ज वही किए ना मैं। तो उसमें हाँ तन्मय का होते डिस्चार्ज होगा वो। राइट राइट। तो वो जैसा इच्छा जैसा प्रबल हुआ, उसके हिसाब से आप जैसा बोल रहे हैं ना, इसी हिसाब से क्या बोलते हैं, ऑनलाइन रिसर्च करो, फिर फोन कॉल करो, और ये सब करके करके एक डिसीजन पे आता है, फिर डिसीजन लेने के बाद वस्तु घर पे लाता है, लेकिन आने के बाद वो धीरे धीरे उसके ऊपर जो एक क्रेज था, इंटरेस्ट था, वो दिन के दिन वो कम हो जाता है, और वो भी पहले लेने के पहले जो क्रेज था उससे भी कम में आ जाता है। तो ये जो एक अवस्था, उसमें एक तन्मयकर हो गया ना इतना प्रोसेस में, हाँ, वो जब थोड़ा तक तो वस्तु रहेगा घर पे ही। आया तब तक। हाँ 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 हाँ। वो जो कम हो जाता है ना, वो कम अपना मोह कम हो जाता है। हाँ, मोह कम हमारा हो पहला जाता है। मोह था हाँ, इसेंशियली डिस्चार्ज मोह क्या था कि अच्छी चीज लानी है और सस्ते में लानी है। तो हाँ हाँ वो तब वो था। फिर आने के बाद वो मोह कम हो जाता है,
फिर देखने का मोह होगा तो देखने का मोह भी चालू रहेगा, फिर देख देख के कंटाल लगा, अभी इसमें मजा नहीं है, कुछ देखने जैसे टाइम भी कटता है, तो वो मोह भी खत्म हो जाएगा। तो मोह एग्जॉस्ट होते जाता है, तो वैसे अवस्था में तन्मय का पना कम होते जाता है। किसी को कोई मोह भी नहीं है टीवी लाने का, हाँ ले, अरे लेके आया फ्रेंड को, कौन सा तू ओनिडा, हाँ चलो ओनिडा लेके आना बस, तो उसको तो वो मोह वो उसमें भी तन्मय कर नहीं होगा। बुद्धि नहीं है तो हम्म। उसमें तन्मय कर भी नहीं होगा। हाँ हाँ कोई भी अच्छा लेके आया यार, बुद्धि भाग आती है तो वहां पे जरा ये सब रहता है, हाँ, और सहज हो जाता मेटेरियलिस्टिक। है। सहज सहज होता है जो सब, हम्म। थोड़ा किसी का एक्सपीरियंस पूछेगा या देख के आएगा तो सहजासहज हो सकता है, तो उतना तन्मय कर पाना कम होगा, टाइम जा सकता है उसमें। भाई 3 जगह में गए, 3 लोगों को पूछा, ऐसा दैट इज पॉसिबल। बराबर। अच्छा, दूसरा ऐसा है, मेरा मन में ऐसा आ रहा है जी, आज की तारीख में लौकिक भाषा में हम जो भी बोलते, मतलब दादा की भाषा में अज्ञा प्रज्ञा, पिछले का मान्यता अभी का मान्यता, पिछले का समझन अभी का समझन, ये सब जो एनालिसिस दादा की जो अक्रम विज्ञान का है, उसको हमने थोड़ा सा टाइम के लिए साइड में भी रखे। तो लौकिक भाषा में एक बोलता है जब बुद्धि और, हम बोलते हैं ना, इंटेलिजेंस एंड हार्ट, बुद्धि और दिल, दिल की सुनो, वो ऐसा बातों बातों में बोल जाता है, जब भी बुद्धि का प्रश्न आता है बुद्धि का मत सुनो, दिल की बात सुनो। तो आज की तारीख में महात्मा तारीख है, दिल की बात हम सॉरी, जो इंटेलिजेंट की बात है, बुद्धि का बात है, उसमें पहले क्या दिखता था, खुद का स्वार्थ दिखता था, सेल्फिशनेस, खुद का स्वार्थ दिखता था, इसमें क्या, मेरे लिए क्या होगा, मेरा क्या फायदा है, ऐसा एक बुद्धि का पहले, जैसा आप नबाकोट का बात करता है उसका ही दूसरा रूप में बात। दूसरा, ये जो दिल की बात आता है आज की तारीख में, इतना दिन सत्संग के बाद दिल की बात ये बजे, जो सामने वाले का कोई नुकसान नहीं होना चाहिए, भले आपने कुछ भी हो जाए, मतलब नेगेटिव हो जाए, सामने वाले का दुख, सामने वाले का नुकसान नहीं होना चाहिए। तो इस टाइम पे एक जनरल जनरल लाइन ड्रॉ कर सकता है जो दिल की बात सुनो ऑलवेज, जो ऐसा जनरल प्लेटफॉर्म में भी सब लोग बोलते हैं, संत लोग, जो बुद्धि को मत लड़ाओ, दिल की बात सुनो। तो इसको आत्म विज्ञान में भी फिट कर सकता है। अक्रम विज्ञान में फिट किया ही है। मोक्ष 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 जाना है, जिसको किसी हम्म। को मोक्ष जाना है तो दिल की बात सुननी पड़ेगी। મોક્ષ માર્ગ હૃદયનો માર્ગ છે, બુદ્ધિનો માર્ગ નથી। દાદા ભગવાનનો રાઈટ। શબ્દ શું છે? માર્ગ હૃદયનો છે, બુદ્ધિનો નથી। એટલે બુદ્ધિથી ધર્મને અને આત્માને શોધવા જાય તો નહીં મળે, પણ હૃદયથી મળશે। એટલે મોક્ષ માર્ગ હમ હૃદયનો તો છે જ, અને મહાત્મા હમ તરીકે આપણે બહુ બુદ્ધિ નહીં લડાવવાની, સામાન્ય રીતે હોય વિવેક બધો પ્લસ માઇનસ વાળો। અને અમુક વાર શું કે તમારું હૃદય કહેતું હોય ને એ કરીએ તો બેટર છે, બીકોઝ હાર્ટ ઇઝ ઓલવેઝ અ વેરી ગુડ થર્મોમીટર। હમ એટલે હાર્ટેલી, હા હાર્ટ તે બી ચાલુ। અને સમટાઈમ્સ ઘણીવાર એ હાર્ટની જગ્યાએ સૂજ કહેવાય છે, સૂજ। એટલે જો હમ સૂજ પ્રમાણે ચાલે ને, જેને બહુ ગ્રોસ લેવલ પર ઇન્ટ્યુશન કે છે, આપણે સેન્સ હા, બી કે છે, બરાબર। હા, એટલે એ ઇન્ટ્યુશન પ્રમાણે કે સૂજ પ્રમાણે ચાલે તો દેટ ઇઝ ઓલવેઝ અ વેરી ગુડ ડિસિઝન। સૂજ પ્રમાણે કરીએ हम्म। તો એ બુદ્ધિ કરતા વધારે હિતકારી હોય। शूज, आप जो बोल रहे हैं ना, मेरा मानना तो ऐसा है, शूज ऑलवेज ध्येय के हिसाब से, मतलब वो होता है, शूज ऑलवेज ध्येय की क्या बोलता है, उसकी लाइन में डिसीजन देता है। किसके लाइन में? ध्येय? हाँ, ध्येय जो हमने, हमारा जो ध्येय है, शुद्धात्मा का लक्ष्य है और मोक्ष पाने का ध्येय जो है, तो फाइलों का समन्वय निकल ना ना कर ना 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 हेल्प ना करता ना है। ना 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 ना, सूझ अलग बात अच्छा है, वो नहीं है। और ध्येय तो बुद्धि भी दे सकती है ना, कि भाई अच्छा चल अच्छा। टीवी मत हाँ। देख, चल तुम सत्संग में जा। हाँ, वो तो मोक्ष में जाना है, वो उसको वो सम्यक बुद्धि भी अपने को उसमें टिका सकती है, भाई चलो मोक्ष में जाओ, मोक्ष में जाओ, मुक्त का करो, आज्ञा का करो, ये करो। सम्यक बुद्धि भी वो तो हेल्प कर सकती है उसमें। सूझ अच्छा। इज ए हाँ। वेरी डिफरेंट थिंग। हाँ, वो है ना, कभी कभी वो आ जाता है फट से, ये करो। द डिसीजन इज टेकन बाय सूझ, नॉट बाय बुद्धि। अभी मैं उसको शब्द में लाना थोड़ा मुश्किल है, क्योंकि ये एक अनुभव वाली बात है। हाँ, मैं वो उसमें आना चाहता था, ये अनुभव उसको से होता है। हाँ हाँ, उसको ग्रॉस लेवल पे हार्ट बोल सकते हैं, दिल की सुनो। एंड स्पेशली व्हेन देयर इज अ कॉन्फ्लिक्ट बिटवीन हार्ट एंड इंटेलेक्ट, હૃદય हम्म અને બુદ્ધિની વચ્ચે જ્યારે ભેદ પડે
ત્યારે हम्म, હૃદયનું સાંભળવું એવું સામાન્ય સિદ્ધાંત છે, સામાન્ય સિદ્ધાંત છે. बराबर। હમ. वो तो लौकिक में भी है, हमारा क्या बोलते हैं, दादा की भाषा में भी है, दोनों में ही वो मैच होता है। हाँ दोनों में है, दोनों में, दोनों में। बहुत सरस। नरेश भाई, आपको एक रखा है, वो तो रखो ना, भेजा है। कुलनाथ जी, एक आज की तारीख में जो मतलब रिसेंट का जो घटना है एयर इंडिया का, उसके ऊपर से एक सत्संग भी दादा की पहले हुआ है, उसका एक कटिंग मैंने रखा है इधर, बहुत अच्छा है। आप उसको गुजराती में पढ़ो तो अच्छा लगेगा। હા હા દાદાશ્રી એટલે એટલે કુદરતી ક્રોધ એ સમૂહનું જ પરિણામ છે. કુદરતી શું લખ્યું છે? કોપ. કુદરતી કોપ એ સમૂહનું જ પરિણામ છે ને. આ અનાવૃષ્ટિ થવી એ કોઈ જગ્યાએ ખૂબ પૂર આવી જાય, કોઈ જગ્યાએ ધરતીકંપ થઈ જાય, લાખો મરી જાય. અચ્છા, એક પ્રશ્ન પૂછે છે આવી રીતના, કુદરતી કોપ એ हाँ સમૂહનું જ પરિણામ છે. દાદાશ્રી બધું આ લોકોનું પરિણામ છે, બધું આ લોકોનું પરિણામ છે. પ્રશ્ન એટલે જે દંડવામાં આવવાનો હોય ત્યારે ગમે ત્યાંથી ખેંચાઈને અહીં આવી જ ગયો હોય, બરાબર છે. હા દાદાશ્રી, એ કુદરત જ લાવી નાખે ત્યાં, અને બાફી નાખે, શેકી નાખે અને પ્લેનમાં લાવીને પ્લેન પાડે, રાઈટ. એટલે એનો ભોગવવાનો હોય એટલે કુદરત ગમે ત્યાંથી એને પ્લેનમાં બેહાડી દે એમ. राइट। પ્રશ્ન, હા દાદા, એવા દાખલો જોવામાં આવે છે કે જે જનારો હોય તે કોઈ કારણસર રહી જાય, અને કોઈ દાડો જનારો હોય તે પ્લેનની ટિકિટ લઈને વहीं બેસી ગયો હોય. દાદાશ્રી, હિસાબ બધો, વેરી ઇમ્પોર્ટન્ટ, હિસાબ બધો પદ્ધતસર ન્યાય છે. ધીસ ઇઝ ઓલ્સો ન્યાય. બિલકુલ ધર્મદાના કાંટા જેવું, બિલકુલ ધર્મદાના કાંટા જેવું. કારણ કે એનો માલિક હોય તો તે અન્યાય થાય. વેરી ઇમ્પોર્ટન્ટ. કોઈ માલિક નથી હુ ડિસાઇડ્સ કે તારે પ્લેનમાં બેસવું ના બેલું. એ કારણ કે કુદરત છે. પ્રશ્ન કરતા, એર ઇન્ડિયાનું પ્લેન ગયું એ બધાનું નિમિત્ત હતું, એ વ્યવસ્થિત હતું? હિસાબ વગર કશું બને નહીં. એટલે આ જે બન્યું એ હિસાબ જ છે. हाँ એટલે આપણે બોલવાનું, હા, બહાર આપણે સમજવા માટે છે. એના પહેલા ઓલું આતંકવાદ વાળું થયું તો એ બધું હિસાબ જ છે. हाँ हाँ हाँ, नहीं आपने महात्माओं के लिए। એમાં વ્યક્તિ નિમિત્ત દેખાય છે મારવામાં, અને આમાં પ્લેન નિમિત્ત દેખાય છે. હવે એ તો બધું આવશે. એટલે બધું નિમિત્ત પણ ભોગવે તેની ભૂલ મૂકો, હિસાબ મૂકો, જે મૂકો. बराबर। અચ્છા, આવું વોટ્સઅપ પર આવ્યું છે કે? હા. नहीं आउटसाइड पर नहीं, मेरे को तो दूसरा जगह से मिला, सोर्स मिला, तो मैंने उसको कॉपी पेस्ट किया। क्योंकि अभी रिसेंट का टॉपिक है ना, तो ये रिलेवेंट है उसी तरह। મને છે ને, મને આ જ વસ્તુ ગઈકાલે કામરેજમાં એક બેને બતાવ્યું, આ જ કટિંગ બતાવ્યું કે પુલિયાનજી આ આવ્યું છે, આ પ્લેન નું આવ્યું છે. એટલે કીધું કદાચ આવતું હશે. સારું. राइट राइट। એટલે આ બધું હિસાબ જ છે. એટલે દાદા ઇન્સિડન્ટલી દાદાના મોડે આ જ એર ઇન્ડિયા પ્લેન ની ક્રેશ એ જમાનામાં બી કંઈક થયું હશે તો નીકળી, આપણે અત્યારે પાછું રિપીટ થઈ રહ્યું છે. बराबर बराबर, સારું. एकदम पूरे पूरे मिल जाता है उसमें। कोई रह भी गया ऐसा 10 मिनट के लिए, ट्रैफिक के हिसाब से छूट भी गया उसका फ्लाइट में, वो भी बच गया, और जिसको कोई भी पोस्टपोन किया, प्रीपोन किया, सब कुछ मिल जाता है इसमें। जिसको जाना है હા उसके સર. अंदर सब इकट्ठा हो गया। બધા પ્લેનમાં, ટ્રેનમાં, ગાડીમાં, બસમાં. सबसे सबसे बड़ा तो पहले आपको अगर याद होगा तो टाइटैनिक, હા, टाइटैनिक का એટલે આવું તો બધું દાદા કે અનાદિકાળથી આવું ચાલ્યા જ કરે છે. ખાલી પ્રમાણ ઓછું વધતું થયું, કળિયુગમાં પ્રમાણ વધ્યું છે અને હજી છે. જેને કહેવાય ને મોટી સંખ્યામાં મૃત્યુ થશે એવું દાદા ભગવાન બોલેલા છે. કુદરતી આફતો આવશે, નેચરલ ડિઝાસ્ટર્સ. और ये हम इसको एक्सीडेंट बोलते हैं, दादा ने उसका भी बात कर दिया ना, एक्सीडेंट हैज टू मेनी कॉजेस। હા, हमको लगता नहीं है कॉज किधर है क्या है, लेकिन टू मेनी कॉजेस।
वो तो अपनी बुद्धि को शांत करने के लिए तन्ने एक तत्व दृष्टि दे दी, भाई ऐसा होता है, बस फुल स्टॉप। બહુ સરસ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ સુબીરજી. જય અમીબેન અનમ્યુટ કરજો. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ પુરીનાનંદજી. हाँ जय सच्चिदानंद. પુરીનાનંદજી, આપણે દાદાના સત્સંગમાં દાદા ઘણીવાર બધે એમ જ કહે છે એક જ વાત કે 5 આજ્ઞા સમજી લો. 5 આજ્ઞામાં બધું જ આવી ગયું, બીજા બધા બુદ્ધિના પ્રશ્ન છે એમ. એ કે 5 આજ્ઞામાં રહો એટલે બધું આવી ગયું એમ. અને ગઈકાલે મને એવું વિચાર આવ્યું એટલે મેં એવું પૂછ્યું આપને કે જે કોઈ મહાત્મા હોય જે આજ્ઞા કે એની સમજમાં ઓછું હોતું હોય અને જે કીર્તન ભક્તિ 24 કલાકની બહુ જ અટેન્ડ કરતા હોય, કાં તો પછી કોઈ બીજું જે સત્સાધન હોય કે દાદાની ભક્તિ કે દાદાના પદની, તો કેવી રીતે એટલે એવી રીતે જ બધાનું કર્મની નિર્જરાના માટે કે અહીંયા તો આવું જ પડશે કે પોતાના કર્મના નિર્જરાને જે જોવા સ્વરૂપે 5 આજ્ઞા સ્વરૂપે રહેવું, એ તો એના વગર છૂટકો જ નહીં કે પછી આ આપણે કીર્તન ભક્તિ બહુ અટેન્ડ કરી તોય આપણે કર્મના કઈ ફોર્સ કે કશું કઈ નિર્જરા થાય એવું છે? ઘણા કે અમે તો જો બહુ જ સિદ્ધાંત કીર્તન ભક્તિ અટેન્ડ કરી, કોઈ કે અમને જ્ઞાન સમજ જ નથી પડતું, તો આ કેવી રીતે? આમાં આપણે એક્ઝેક્ટલી બધું જ લેવું હોય તો? નહીં પરફેક્ટ છે. આમાં કેવું છે કે મુખ્ય તો અક્રમ છે ને, અક્રમમાં જોવા જાણવાથી કર્મોની નિર્જરા થશે, એટલે જ્ઞાતા દ્રષ્ટા રહેવાથી થશે. હવે એ જ્ઞાતા દ્રષ્ટા એટલું રહેવાતું નથી, એટલે આજ્ઞા આપી કે તમે આજ્ઞા પાડશો તો તમે જ્ઞાતા દ્રષ્ટા પદમાં આવશો. આજ્ઞા બી એટલી ભાવતી નથી, એટલે એ વ્યક્તિથી શું થશે? રમણતા રહેશે, અને એ રમણતાથી એને જ્ઞાન સમજાશે, અને સમજાઈને પછી એની જાગૃતિ વધશે, અને જાગૃતિ વધશે એટલે પછી એ આ સારી રીતે પાડી શકશે. ઓકે. આ એને શું કરશે? એને વ્યવહારમાં જે તન્મયકાર પરિણામ છે, લેપાયમાન ભાવો છે, ભક્તિ કરવાથી એ લેપાયમાન ભાવોથી બહાર નીકળે. ભક્તિ કરવાથી દાદા ભગવાન હસ્તંકર અંદર ચાલ્યા જ કરે એટલો વખત બુદ્ધિના ડખા બધા ઓછા થઈ જાય, તન્માયકાર પણ થોડું ઓછું થાય, એટલે એ થોડુંક એને હેલ્પ કરે અને ચિત્ત શુદ્ધ થવા માંડે. ચિત્ત શુદ્ધ થવા માંડે તો જાગૃતિ વધે છે, તો એને એવી રીતે બી હેલ્પ કરે. પણ એ ઉપયોગ પૂર્વક આ હેતુથી બોલે તો એને હેલ્પ કરે. ભક્તિ બી કે પદો બી કયા હેતુથી તમે કરો છો. એટલે આમાં કેવું છે કે હવે અક્રમ વિજ્ઞાન છે ને, બધાની પ્રકૃતિ જુદી, બધાનું ડેવલપમેન્ટ જુદું, એટલે દરેક ડેવલપમેન્ટ વાળાને અનુકૂળ પડે એવું બધા સાધનો મૂકેલા છે આ બધા. હા, એટલે એ કોઈ બી સાધન પકડીને છેવટે તો એને જાગૃતિ વધારવાની છે, અને વધેલી જાગૃતિ આજ્ઞા કરવાની છે, અને આજ્ઞા પરથી છૂટાપણામાં આપવી છે. એન્ડ ગોલ છૂટાપણું છે. પછી તમે કોઈ બી સાધન વાપરો, પછી દરેકની પ્રકૃતિ જુદી હોય એટલે પ્રકૃતિ અનુસાર એ સાધન વાપરે. અને આપણે સમજીને જો આપણે કે ભાઈ આ પુરુષાર્થ આપણું વધારે આજ્ઞામાં આપણે સમજીને આપણું જીવન આજ્ઞા પ્રમાણે જીવીએ ને આપણી કર્મના નિર્જરા આપણે કરી જ લેવી છે આ ભાવમાં, તો પછી આ બધા સાધનોને પણ ચિત્ત શુદ્ધિ માટે આપણે પુરુષાર્થ માટે લઈ આવવાનું છે કે ભાઈ એવું નહીં કે ભાઈ આપણે કીર્તન ભક્તિ નહીં કરશું તો ચાલશે, આપણે આજ્ઞામાં વધારે ઇમ્પોર્ટન્સ આપીએ, કે પછી પદ નહીં આપીએ તો ચાલશે, આપણે આજ્ઞામાં વધારે ઇમ્પોર્ટન્સ આપીએ, એવું લેવા જેવું નથી. બરાબર ને? એટલે આવવાનું અહીંયા છે. આમાં યસ અને એવો જવાબ નથી. એવું જવાબ નથી. તમને જાગૃતિ રહેવી જોઈએ. સાધન કયું આપજો, તમને એમને આજ્ઞાથી જાગૃતિ રહેતી હોય તો દેટ ઇઝ ફાઇન, પણ એ માટે અણગમા હોવો જોઈએ. હા, એ તો ના જ થાય. ભાઈ ચાલો પદ શું કરવાનું, એમ ના થાય. પદ એની જગ્યાએ કરેક્ટ છે, અને કીર્તન ભક્તિ એની જગ્યાએ કરેક્ટ છે. દરેક વસ્તુ એની જગ્યાએ કરેક્ટ જ છે. એટલે કરવું જોઈએ કે ના કરવું જોઈએ એવી રીતે નહીં. આપણે જાગૃતિ વધારવાની છે, પિક એન્ડ ચૂઝ
પ્રકૃતિ પ્રમાણે થાય. હમ અલ્ટિમેટલી તો આજ્ઞા સિવાય છૂટકો છે જ નહીં. હા અને ચિત્ત શુદ્ધિ જાગૃતિ અલ્ટિમેટલી જાગૃતિ વધારવાની છે. હવે હમ આજ્ઞા ઇઝ વન ઓફ મીન્સ જાગૃતિ વધારવાનું. કોઈને હમ ભક્તિથી વધતું હોય, હમ પણ છેવટે સમજ તો તમને આજ્ઞાથી જ વધવાની છે. કરેક્ટ ભક્તિ હા ભક્તિ કરવાથી આજે લોકોને એટલી બધી બહાર બળતરા છે કે હમ અહીંયા આવે ને તો એ પેલા ફિઝિકલી ઓછી થાય, હમ પછી અંદર દાદા બંદર પૂજ્યા કરે એટલે એ થોડી ઠંડક થાય, પછી આમ થાય થોડી દયા કરે એટલે બીજું બધું વિસ્તૃત થતું જાય, જગતનો ભાગ ઢીલો પડે. એટલે હમ એમ કરતા 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 પછી થોડી ઠંડક, સ્થિરતા, જાગૃતિ વધે એટલે પછી એને ઓછી જ્ઞાન સમજાતું થાય અને પછી પોતાની પ્રકૃતિને ઓળખતો થાય, પછી પ્રકૃતિની સામે પુરુષાર્થ કરે, એમ કરીને છૂટાપણામાં જાય. એટલે એક હમ રૂટ છે જેને કરેક્ટ બીજું ના ફાવે તો હવે કોઈ અભણ માણસ છે તો શું કરવાનું? હમ દાદા દાદા કરે, એની રમણતામાં દાદા રહ્યા કરે તો બસ હમ બહુ થઈ ગયું. તો પછી જગત નિર્દોષ દેખાય હમ અને એને બીજું કઈ ના સમજે તોય ચાલ્યા કરે. હમ અને એક મહાત્માએ સરસ વાત કરી હતી લાસ્ટ યર. હું હતો ને સત્સંગમાં ગયો હતો અંબાજી પર્યુષણમાં, ત્યારે આમ જરાક ઓલા હોય ઓછા ભણેલા હતા, લેડી હતા, સિનિયર મહાત્મા, વેરી સિનિયર, ઓછું ભણેલું ને આમ જરાક આમ સિમ્પલ એમ બધી. તો એ સવારે ઉઠીને કીર્તન ભક્તિ ને બધું કરે, 1-1 કલાક 2-2 કલાક એમ. બીજું બધું બહુ સમજ ઓછી પડે, હમ પણ એને એક સત્વાક્ય કીધું. હવે એના જીવનમાં જે બી પ્રસંગો બનતા હોય, ઘરમાં ફેમિલી મેમ્બર સાથે જે વ્યવહાર થતો હોય, વોટ એવર ઇટ મે બી, એમાં આપણે ઊંડા નથી ગયા, પણ એને કીધું દાદાને હું પ્રાર્થના કરું કે દાદા મને એવી સમજણ આપો કે મારે પ્રતિક્રમણ જ કરવું ના પડે. હમ અતિક્રમણ થાય છે એટલે હું પ્રતિક્રમણ કરું છું, અતિક્રમણ થાય તો પ્રતિક્રમણ કરવું જોઈએ એ મને સમજ છે, પ્રતિક્રમણ કરું છું. પણ દાદા પાસે હું માંગુ છું કે દાદા મને એવું આપો કે મારે પ્રતિક્રમણ કરવું પડે. હમ એટલે she doesn't know anything else. એટલે એવી ભક્તિથી દાદા સાથે કનેક્ટ કરે છે અને આ હમ પૂછે છે, એટલે એમ કરતા કરતા એની સમજ ડેવલપ થાય કે મારી તે અતિક્રમણ થાય છે તો શેના લીધે થાય છે? હમ મારી કઈ માન્યતાને લીધે અતિક્રમણ થાય છે, મારી કઈ અપેક્ષાને લીધે અતિક્રમણ થાય છે, અતિક્રમણ થાય છે, એ એને સમજાતું થાય. કરેક્ટ એ સમજાય એટલે પછી એ ભાગ ઓછો થાય. એટલે આ બધા છે ને સાધન છે તમારે કરવાના ને તમારી સમજણ વધારવાના. હમ એટલે હવે સાધન વધારે સુટેબલ છે એ એની ડેવલપમેન્ટ પ્રમાણે નક્કી થશે. તો હમ એટલે હું હમણાં ગયા શનિ રવિ 24 કલાકની કીર્તન ભક્તિમાં અટેન્ડ કરીને તો ત્યારે એકદમ બહુ સરસ રહ્યું એમ. એકદમ જાગૃતિ એમ કે ને રસ્તામાં પણ છૂટાપણું જેવું અને બહુ સરસ રહ્યું. તો મેં કીધું હવે આ કીર્તન ભક્તિ 24 કલાકની અટેન્ડ કરવા જેવી છે. કેમ કે હું હમણાં સુધી કલાક આવતી હતી કેલનપુર, તો આ શનિ રવિ પણ આવવાનું નક્કી કર્યું અને અવાયું. તો મેં કીધું આ પૂછી લઉં પુલિનાનંદજીને કે કોઈ પણ આપતા પુત્રને કે કોઈ મહાત્મા સમજો ખાલી જ કીર્તન ભક્તિ અટેન્ડ કરે તો પણ એના કર્મની કઈ નિર્જરાનો ભાગ છે કે પછી તે છેલ્લે આપણે આજ્ઞાથી જ આપણું મોક્ષ છે? કીધું ને બધી સાધન હા છે ખ્યાલ આવી ગયો. અને બધા એની જગ્યાએ યથા યોગ્ય જ છે. ટૂંકમાં એની જાગૃતિ વધવી જોઈએ, રાઈટ, એનું છૂટાપણ. એવડે તો જ્ઞાતા દ્રષ્ટા રહીને નિર્જરા સિવાય છૂટકો જ નથી. છૂટકો જ નથી. એન્ડ હવે તમે એ લેવલ સુધી વધવા માટે જે સાધન વાપરો, કીર્તન ભક્તિ ઉપયોગ બેઝિકલી તમે જે અનુભવ થયો ને એ ઉપયોગ પૂર્વક કીર્તન ભક્તિ કરવાથી તમારી ચિત્ત શુદ્ધિ થઈ અને તમારી એક પ્રકારની જાગૃતિ વધી, રાઈટ, એક સ્ટેપ જમ્પ ઇન ધ જાગૃતિ. હા, અને એનો તમને અનુભવ થયો કે આ વસ્તુ હોય. તમારી પાસે સમજણ તો બધી જ છે, તમારી પાસે આજ્ઞા બી પાડો છો, આજ્ઞા પાડવાનો નિશ્ચય પણ છે, પણ વ્યવહારના દબાણમાં જે ઓલું થોડું જે બાકી હતું ચિત્ત શુદ્ધિકરણનો ભાગ, એ ત્યાં જવાથી તમને એ મળી ગયો. એટલે ઇટ વોઝ સપોર્ટિંગ ટુ યુ which you already had. સમજણ, નિશ્ચય, આજ્ઞાની સમજણ, આજ્ઞાનો નિશ્ચય, આજ્ઞાનું પાળવાનું બધું હતું જ. એટલે એમાં તમને આ તણકલું મળ્યું એટલે તમારું એ ખાલી પુશઅપ થઈ ગયું આખું. કોઈ ચાલુ કરે તો એ કરતા કરતા પછી એને સમજણ આવે ને પછી આજ્ઞા પુશઅપ થાય.
હા, રાઈટ, હા, બરાબર. એટલે દરેક વસ્તુ દરેકની પ્રકૃતિ જુદી ને, એટલે હા, દરેકને રૂટ જુદા પડી શકે છે. એટલે પેલા તો સંસારની બળતરાથી મુક્ત કરાવે છે. હવે આજે લોકોને એટલી બળતરા છે કે ત્યાં થોડુંક નાચે કૂદે ને તો એને જરા ઉલ્લાસ આવે ને બળતરા ઓછી થાય. એટલે થોડુંક દાદા દાદા કરતો થાય એટલે સંસારની રમણતા એની ઘટે. અને સંસારની રમણતા ઘટે એટલે સંસારના થતા રાગદ્વેષ ઓછા થાય, સંસારમાં થતી અથડામણ ઓછી થાય. એટલે એ એની ઓછી થાય છે. એસેન્શિયલી એને ત્યાં ફાયદો થાય છે. સમજો કઈ નથી એ, પણ ખાલી એની બળતરા ઓછી થઈ છે ટુ બિગિન વિથ. એટલે એ બળતરા ઓછી થઈ એટલે પાછું આવે દાદામાં, પાછું આવે. હા, પાછું ભક્તિ કર્યા કરે કે મારી બળતરા તો ઓછી થઈ ને, હજી મારી બળતરા થઈ, હજી મને મજા આવે છે, હજી ઓલો શાંત થઈ ગયો, હજી કરતા પણ છે પણ એની બળતરા ઓછી થઈ. ખ્યાલ આવ્યો, રાઈટ. હા, અને એટલે એટલું થતા થતા દાદાનું વધારે કરતા 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 પછી એના રાગદ્વેષ ડિસ્ચાર્જ ઘટતા જાય. પછી એને સમજ પડે કે મારે શું સમજવાનું છે. પછી એને આજ્ઞા સમજાય, પછી એને ભોગવે તેની ભૂલ સમજાય, પછી પ્રતિક્રમણ કરતો થાય, પછી આજ્ઞા પાડતો થાય. ધીસ આર ઓલ રૂટ મેપ્સ છે. આવું નાનું છોકરું હોય તો એ વાતાવરણમાં રહે તો એને વાઇબ્રેશન કામ કરવાના જ છે. વાતાવરણમાં એટલે વાઇબ્રેશન કામ કરે, પછી ઇનડિરેક્ટલી એને હેલ્પ કરશે. એટલે આ બધા મ્યુચ્યુઅલી કોમ્પ્લિમેન્ટરી વસ્તુઓ છે. એટલે તમે ગમે ત્યાંથી આવો પણ જ્ઞાતા દ્રષ્ટામાં જ આવવાનું છે. અને આજ્ઞા અને જ્ઞાતા દ્રષ્ટામાં જ આવવાનું છે. બીજો કોઈ છૂટકો નથી. અને આ બધું સમજાશે પ્રતિક્રમણ કરતો થઈ જાય માણસ. પેલા પ્રતિક્રમણ બી ના થતા હોય, એનાથી સમજ જ ના દેખાતો હોય પોતાના, શું પ્રતિક્રમણ કરે. એવી બળતરા ઓછી થાય, થોડો આનંદ આવે, દોષ દેખાય, પ્રતિક્રમણ કરે. એમ કરતા કરતા પ્રતિક્રમણ કરે એટલે વધારે જાગૃતિ આખી શૂટઅપ થઈ જાય. અને શૂટઅપ થઈ જાય એટલે સમજણ વધારે થઈ જાય. પછી આજ્ઞા મજા આવે અને એ પછી આનંદ આવે અને એમ કરતા કરતા પછી આજ્ઞામાં સ્ટ્રોંગ થઈ જાય. રાઈટ, બરાબર. એટલે કાલે બસમાં હું આવતી હતી ને તો રેખાબેન મને કે લે તું આ શનિ રવિ પણ તું આવી ગઈ કીર્તન ભક્તિમાં, એમ કે. તો મેં કીધું મને ગયા કીર્તન ભક્તિમાં જ એવું નક્કી કરી લીધું કે આ તો મને કે તારે શું જરૂર છે, તું તો આજ્ઞામાં ને પુરુષાર્થમાં ને તારું તો બધું સરસ છે, તો કીર્તન ભક્તિ. મેં કીધું ના, પણ મને તો લાગ્યું કે આ હવે આની કિંમત ખબર પડી કીર્તન ભક્તિની, આજ્ઞામાં ને જે સમજ. કે આમાં હમણાં શું થયું, આમાં શું થયું કે આ બધું સમજેલું હતું ને એ બુદ્ધિના આધારે, એટલે સવળી બુદ્ધિ, હેલ્પફુલ બુદ્ધિ, એના આધારે થયું હોય. પણ ઇમ્પ્લિમેન્ટેશનના ભાગમાં જે થોડીક જાગૃતિ જોઈતી હતી જરા ઓછી પડતી હોય. હવે આમાં ફિટ થઈ ગયું ને એટલે આપણને પુશ મળી ગયો. રાઈટ. હા, બસ એટલે બીજું કઈ નથી, પુશ જ થઈ ગયો છે. એટલે દાદા બધી વસ્તુ મ્યુચ્યુઅલી કોમ્પ્લિમેન્ટરી છે, એકબીજાને પૂરક જ છે. એટલે કોઈને વધારે કરવાનું કારણ નથી. દરેકની પ્રકૃતિ, ડેવલપમેન્ટ, પુરુષાર્થ જુદા જુદા. એટલે કયું સાધનનું વધારે ઉપયોગ કરે છે એ થોડુંક વેરિયેબલ બી રહે. અમુક ઉદયમાં આ વધારે વાપરે, અમુક ઉદય કર્મમાં બીજો વધારે વાપરે. જેમ જેમ ડેવલપ થતો જાય એટલે બધા મ્યુચ્યુઅલી કોમ્પ્લિમેન્ટરી સાધન, કોમ્પ્લિમેન્ટરી છે. પણ ઘણી વાર છે ને કોઈ મહાત્માનું પણ એવું જેમનું ડેવલપમેન્ટ હોય ને, જો ઈ સાંભળી લઈએ ને તો ક્યારેક બુદ્ધિ વચ્ચે આવી જાય કે અરે હા ખાલી આજ કરવા જેવું છે, કે ના ના અમે તો ખાલી આ કીર્તન ભક્તિ જ, અમે કશું બીજું સમજવાની અમને જરૂરત નથી. કોઈ એવું પૂછે, કોઈ એવું કહી દે તો પણ મને હવે ખ્યાલ આવી ગયો કે ના, છેલ્લે તો આ જવા માટે આ બધા સ્ટેજીસ છે. અને આ પણ આજ્ઞામાં જ આવ્યું છે. એટલે કોઈ કે એટલે રેખાબેન ને અમે ઘણી વાત કરી તો મને કે ના, મને ખાલી સત્સંગ જ આવે છે, મને પદમાં ઇન્ટરેસ્ટ નથી, એમ મને પદમાં નહીં સમજ પડતી. તો મને થયું હા બરાબર છે, આ પણ જરૂરી, આ બહુ થઈ ગયું. પણ મને હવે જે કીર્તન ભક્તિ અટેન્ડ કરીને જે ઉપયોગપૂર્વક થયું ને, હવે જે પદમાં પણ જે ઉપયોગ રાખીને સમજ પડે છે, તેમને કે આ બધું જ આપણને આજ્ઞા સમજમાં એક્ઝેક્ટ થવા માટે એકદમ પરફેક્શન છે. આ બધું સ્ટેજીસ છે. બધા સાધનો છે, બધા એકબીજાને પૂરક જ છે. એટલે દાદાના ઓડિયોમાં સાંભળ્યું છે કે તમને છે ને અહીંયા પણ એમ કે બુદ્ધિ તમને આવું
આ તમને અહીંયા અક્રમમાં પણ તમે આવ્યા છો, પણ તમારી બુદ્ધિ તમને બધું બહુ બતાડશે કે આ કરવાનું, આ નહીં કરવાનું. હા હા, એટલે અબૂત થવા માટે જ આ બધું કરવાનું છે. અલ્ટિમેટલી હા. અબૂત થવાનું છે, તમે જે સાધન વાપરો. હા, કરેક્ટ. હા, અને એ તો છે. અબૂદ તો ફક્ત ને અબૂદ આજ્ઞાથી થશે, અબૂદ પ્રતિક્રમણથી થશે, અબૂદ શક્તિ માંગવાથી થશે. ઘણા બધી ચાવીઓ છે બુદ્ધિને છેદવા માટે. એટલે એનાથી થશે. હમણાં આપણે આખું વાંચન કર્યું એ બુદ્ધિનું આખું અવસ્થા રૂપે જોવા ન દેનારી એક વિપરીત બુદ્ધિ જ છે આપણી ડિસ્ચાર્જ થતી વિપરીત બુદ્ધિ. એટલે આ બધું મારે શું સમજવાનું છે એ સમજાય ને તો બી મોટી વસ્તુ છે. હા, બરાબર છે. એટલે આવરણ તૂટે ત્યારે ખબર પડે કે મારે શું ખબર પડવી જોઈએ. પછી એ ખબર પડવાનું ચાલુ થાય કે સમજવાનું ચાલુ થાય, એટલે પછી ગાડી સ્પીડમાં ચાલે. હા, એટલે આ બધું છે ને પછી તો લેવલ આવી જશે જાગૃતિને કે આ એકે સાધનની તમને જરૂર નહીં પડે. એની મતલબ જાગૃતિ સેલ્ફ ઓપરેટિંગ મોડ. આજ્ઞા પડાતી જશે, આ થશે, બધું થશે. ધીસ ઇઝ આ એક પુશ આપી દીધું તમને ખાલી. હા. અને વ્યવસ્થિત શક્તિ આપણને એવા સંઘમાં ખેંચીને લઈ જ જશે, એવું ને? હા, એ ત્યારે બંધ ના એ વ્યવસ્થિત નહીં લઈ જાય. એ આપણી ભાવના કે આપણું નક્કી પણ લઈ જશે. રાઈટ. ઓકે. તમારી ભાવના છે કે મારે આત્માનું સ્પષ્ટ વેદન સુધી પહોંચવું છે, એટલે તમને એવા સંજોગો પ્રાપ્ત થશે કે જે તમને એ ધ્યેય સુધી પહોંચાડે. વ્યવસ્થિત ઇઝ અલ્ટિમેટલી સમરી ઓફ ઓલ અવર ભાવનાસ. જેવા જેવા ભાવ કરેલા એ પ્રમાણે સંજોગો ઉભા થાય છે. વ્યવસ્થિત તો ખાલી એક્ઝિક્યુટિંગ એજન્સી જ છે. રાઈટ. હા, એટલે મેં આ ભાવ કર્યા, મને એન્જિનિયરિંગ નું નોલેજ મળ્યું, મને સારા માર્ક મળ્યા એન્જિનિયરિંગ. મેં ભાવ ના કર્યો તો કદાચ મને ના આવ્યું એન્જિનિયરિંગ થયું હોત. હા, કરેક્ટ. હા, એટલે વ્યવસ્થિત નથી ખેંચતું. આપણો નિશ્ચય આપણને એવા સંજોગો ભેગા કરી આપે છે. ભેગા કરી આપશે. બરાબર ને? હા, સરસ. એટલે જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. અમીબેન, આપણે એ પૂરું કરીએ સાહેબ. અમીબેન, તમે મંત્ર ફોલો કરજો. હા. નમો વિતરાગાય. નમો વિતરાગાય. નમો અરિહંતાણમ. નમો અરિહંતાણમ. નમો સિદ્ધાણમ. નમો સિદ્ધાણમ. નમો આયરિયાણમ. નમો આયરિયાણમ. નમો વજ્જાયાણમ. નમો ઉવજ્જાયાણમ. નમો લોહે સવ સાહુણમ. નમો લોહે સવ સાહુણમ. એસો પંચન મુક્કારો. એસો પંચન મુક્કારો. સૌ ભાવ પણાસણો. સવ પાવપણાસણો. મંગલાણં ચ સવેસિમ. મંગલાણં ચ સવેસિમ. પરમં હવૈ મંગલમ. પરમં હવૈ મંગલમ. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ.